ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। शांति मंत्र। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरते उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। चौथा मंत्र से बोलो। सदैव सौम्य इदमग्र आसीद एकमेवाद्वितीयम् तदैक्षत बहुस्यां प्रजायेति तत्तेजो सृजत तत्तेज ऐक्षत बहुस्यां प्रजायेति तदपो सृजत
ता आपैक्षन्त बह्व्यस्याम प्रजाये महीते ता अन्नमसृजन्त सेयं देवता ऐक्षत हन्त अहम् इमास्तिस्रो देवताः अनेन जीवेन आत्मना अनुप्रविश्य नामरूपे व्याकरवाणीते उत तमादेशम् अप्राक्ष्य येन श्रुतं श्रुतं भवति अमतं मतं अविज्ञातं विज्ञातमिति। हे श्वेतकेतु, ત્યાં આચાર્યને એ આદેશનો એ તત્વની પૃચ્છા કરી. યેન શ્રુતમ શ્રુતમ ભવતિ, જેનાથી નહીં સંભળાયેલું સાંભળવું થઈ જાય છે. અમતમ મતમિતિ, જેનાથી નહીં વિચારાયેલું વિચારવાયેલું બની જાય છે. અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ, જેને નહીં જાણેલું જણાઈ જાય છે. અર્થાત હે શ્વેતકેતુ, એવું એક તત્વ છે જેને જાણવાથી સર્વ જણાઈ જાય. હે શ્વેતકેતુ, તું મનુષ્ય હોવાને કારણે જિજ્ઞાસા લઈને જન્મ્યો છે. દરેક મનુષ્યમાં જિજ્ઞાસા છે, જાણવાની ઈચ્છા. અને કેટલું જાણવાની ઈચ્છા? સર્વ જાણવાની ઈચ્છા. આમ પ્રત્યેક મનુષ્ય સર્વજ્ઞ બનવા માંગે છે. પ્રત્યેક મનુષ્ય પૂર્ણ બનવા માંગે છે. પ્રત્યેક અમર બનવા માંગે છે. પ્રત્યેક સર્વજ્ઞ બનવા માંગે છે. અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતંગમય. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તુલૈયા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તુલૈયા. ભગવાન અજ્ઞાન રૂપી અંધકાર જે છે એની પરમ તેજ જ્ઞાનમાં તો મને લઈયા. તો આ મનુષ્યના હૃદયની ઝંખના છે. અને તો મેં પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું મને ક્યારે જણાય? જ્યારે બધું જ મને જ્ઞાન થઈ જાય. બધું જ્ઞાન કેવી રીતે થાય? એવી જ રીતે થાય કે એક જ્યાં બધું બની ગયેલું છે એને જાણવાથી બધાનું જ્ઞાન થઈ જાય. તો બૃહદારણ્યક ઉપનિષદમાં બીજી રીતે કહેવામાં આવ્યું છે, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ જગતમાં જે કંઈ પ્રિય છે એટલા માટે પ્રિય છે કે આત્મા પ્રિય છે. એમ કેનું ઉપનિષદ આપણને કહે છે. કોઈ જો બધાને પ્રેમ કરવો હોય તો બધાને પ્રેમ કરવાનો રીત એ છે કે આત્માને પ્રેમ કરો છો તો બધાને પ્રેમ થઈ જાય. બધાને જાણવું હોય, બધાને જાણવાની રીત એવી છે કે આત્માને જાણો તો બધું જાણી જશે. આત્મા જેવો છે તેવો જાણવાનો. અત્યારે હું જાણું છું એવું નહીં, પણ આત્મા જેવો છે તેવો જાણવાનો. હું આત્મા એટલે કે હું જેવો છું તેને પ્રેમ કરું, હું જેવો છું તેને જાણું તો બધાને પ્રેમ થઈ જાય, બધાનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એ જ માટે અહીં સત શબ્દ વાપરવામાં આવ્યો કે આ જે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, સમગ્ર જગતનું તત્વ છે, એને જાણવાથી બધું જ જણાઈ જાય. યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. હે સૌમ્ય, જેવી રીતે માટીના એક પિંડને કે માટીના એક કણને પણ જાણવાથી માટીમાંથી બનેલા બધા જ પાત્રોનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા એત્યેવ સત્યમ. ભગવાને કેવી રીતે માટીમાંથી અનેક બધા પાત્રો બન્યા હોય, વિવિધ નામ ધરાવનારા, વિવિધ રૂપ ધરાવનારા અને અનેક પ્રકારના ઉપયોગ ધરાવનારા અનેક પાત્રો માટીમાંથી બન્યા હોય. કેટલા બધા પાત્રો અહીં છે, જુદા જુદા પ્રકારના પાત્રો અનેક બન્યા હોય. તો એકને જાણવાથી કેવી રીતે બધું જણાઈ જાય? વાચારંભણમ વિકારો નામધેયમ. હે શ્વેતકેતુ, આ જે વિકાર છે, કાર્ય છે, પરિણામ છે, પરિવર્તન છે, એ તો એ મિથ્યા છે. વાચારંભણમ. આને કોઈ દીવો કે બસ દીવો નામ છે, એથી વધારે કોઈ સત્તા નથી. મેં હાથમાં જે પકડ્યું છે, જેનું વજન મારા હાથમાં છે, એ તો માટી જ છે. એનો સ્પર્શ કરું છું એ તો માટી જ છે. જેને કારણે આ દીવો છે એ પણ માટી જ છે. એટલા જ માટે કે માટીને લઈ લેવામાં આવે તો કોઈ વજન ના રહે, કંઈ સ્પર્શવાનું ના રહે, કોઈ દીવો ના રહે, કશું જ ના રહે. અંતેથી વિકાર કે પરિણામ જે વસ્તુ ઉત્પન્ન થયેલી છે, જે વસ્તુ બનેલી છે એ મિથ્યા છે. વાસ્તવમાં કશું વાસ્તવમાં બનતું નથી. ખરેખર તો
આ માટી કે ઘડો બની નથી. એકો આવે છે, બબ્બે અવાજ સંભળાય છે. હા, હવે અવાજ મોટો કોઈ વાંધો નથી. માટી ઘડો બની નથી, માટી જ ઘડા રૂપે ભાસી રહી છે. બહુ મહત્વની વસ્તુ છે. બસ એમાં એવું છે ને કે આટલા થોડાક જ ખ્યાલ આપણા બદલવાથી આપણા જેનો મહાન પરિવર્તન આવી જાય છે. એક એમ માનવું કે આ માટી ઘડો બની છે, અને એમ માનવું કે આ ઘડો માટી કરતા જુદું કંઈક તત્વ છે, એક વસ્તુ છે. અને બીજી વસ્તુ જાણવું કે માટી ખરેખર ઘડો બની નથી. જેને ઘડો કહીએ છીએ એ માટી જ આ રૂપમાં અભિવ્યક્ત થયેલી છે. હું ઘડાને જોઉં છું એવું નથી, હું ઘડા રૂપમાં રહેલી માટીને જોઉં છું. એમાં શું ફેર પડે? બહુ મોટો ફેર પડી જાય. આ ઘડાને જોઉં ત્યારે જયારે એમ કહું કે આ ઘડા રૂપમાં રહેલી માટીને જોઉં છું. આ દીવાને જોઉં તો પછી એમ કહો દીવાના રૂપમાં રહેલી માટીને જોઉં છું. આમ જે કોઈ વસ્તુને જોઉં, કુલડીને જોઉં તો એમ કહું કે ઓહો આ કુલડીના રૂપમાં રહેલી માટીને જોઉં છું. તો મારા મનમાં કઈ વસ્તુ, મારા મનની અંદર કઈ વસ્તુ છે જેનો ખરેખર પ્રત્યય કે ખરેખર જ્ઞાન થાય? જો હું ઘડાને ઘડો જ માનતો હોઉં, કુલડીને કુલડી જ માનતો હોઉં, અને કોળિયાને કોળિયું જ માનતો હોઉં, તો ઘડાને જોઉં ત્યારે એક પ્રકારની મારામાં ભાવ ઉત્પન્ન થાય. કુલડીને જોઉં તો આ તો બીજી વસ્તુ છે એમ માનો, અને વળી કૂજાને જોઉં તો આ ત્રીજી વસ્તુ છે એમ માનો. પરંતુ જો મારા મનમાં આ પ્રકારનું જ્ઞાન હોય કે જેને ઘડો કહીએ છીએ એ ઘડાના રૂપમાં રહેલી માટી છે, કુલડીના રૂપમાં રહેલી માટી છે, તો દરેક વખતે માટી 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 એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થાય. વસ્તુને જોવાથી કયા પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થાય એ બહુ જ મહત્વનું છે. કારણ કે જે પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થાય એ પરથી એની સાથે કયા પ્રકારનો પ્રતિભાવ દર્શાવવો એ નક્કી થાય. આજે બધું બરાબર સંભળાય છે બધાને? મને એવું લાગે છે કે એકો આવે છે, પડઘો પડતો એવું મને લાગે છે. તો વસ્તુને જોવાથી કયો ખ્યાલ ઉત્પન્ન થાય બહુ જ મહત્વની વસ્તુ છે. કારણ કે એની સાથે હું શું વ્યવહાર કરીશ એ એને મારામાં જન્માવેલા ખ્યાલ પરથી નક્કી થાય. કોઈ વ્યક્તિ મારી સામે હોય, કયો ખ્યાલ ઉત્પન્ન થયો? તો મિત્ર છે એવો ખ્યાલ ઉત્પન્ન થયો, મિત્ર રૂપે હું એની સાથે વર્તાવ કરીશ. હવે શત્રુ છે એવો ખ્યાલ ઉત્પન્ન થયો, શત્રુ રૂપે વર્તાવ કરીશ. આ તમારી માતા છે એવો ખ્યાલ ઉત્પન્ન થયો, માતા રૂપે વર્તાવ કરીશ. પુત્રી છે, બહેન છે, જે રીતે એક જ વસ્તુ કયા પ્રકારનો ખ્યાલ મારામાં ઉત્પન્ન કરે છે એ પરથી જ મારા બધા વ્યવહારનો આધાર છે, ખરું કે નહીં? વસ્તુ ગમે તો હોય, મારામાં એને કયો ખ્યાલ ઉત્પન્ન કર્યો એ મહત્વનું છે. વસ્તુ તો મહત્વની છે, પણ સાથે સાથે એને મારામાં કયા પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કર્યો એ વધારે મહત્વનું છે ને. સામે પડ્યો છે દોરડું, પણ મારામાં કયો ખ્યાલ ઉત્પન્ન થયો? આ સર્પ છે, એક પ્રકારનો વ્યવહાર. અરે આ તો માણસ છે, બીજા પ્રકારનો વ્યવહાર. આમ હું કયા પ્રકારનો પ્રતિભાવ દર્શાવું છું, કયા પ્રકારનો વ્યવહાર કરું છું, કયા પ્રકારનું જીવન જીવું છું, આ બધું શાના પર આધારિત છે? કયા પ્રકારના ખ્યાલ હું ધરાવું છું. આ બહુ સમજવાની વસ્તુ છે. સ્વામીજી, આ બધું ઉપનિષદમાં પણ અમારા જીવનમાં શું ઉપયોગ આ બધાનો? આ તો અઘરી અઘરી બધી ચર્ચાઓ આપ બધી કરો છો, પણ આ એક જ વસ્તુનો ઉપયોગ છે, દુનિયામાં બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી. ખરેખર કહું તો આપણે ઘણી બધી કથાઓ સાંભળી એમ માની કે, પણ એ બધા કરતા આ જ વસ્તુ ખરેખર આપણા જીવનને પ્રત્યેક ક્ષણના જીવનને સ્પર્શનારી છે, જો આને સમજીએ તો. એક છે શબ્દ અને બીજો છે પ્રત્યય. એક શબ્દ ઘડો, પ્રત્યય ખ્યાલ. આમ દરેક પદાર્થ આપણામાં એક ખ્યાલ જન્માવે છે. એ પદાર્થ આપણામાં કયો ખ્યાલ જન્માવે છે એ પદાર્થ વિશે આપણે શું સમજ છે એના પર આધાર રાખે છે. એટલે વેદાંત શાસ્ત્ર આપણી સમજમાં પરિવર્તન કરવા માંગે છે, આપણી દ્રષ્ટિમાં પરિવર્તન કરવા માંગે છે. એને જ જ્ઞાન કહેવામાં આવે છે. એને સમજ કહીએ કે દ્રષ્ટિ કહીએ. વાચારંભણમ વિકારો નામ ધેયમ મૃત્તિકા એતેવ સત્યમ. કહે છે ઉદ્દાલક મહર્ષિ કે હે શ્વેતકેતુ, આ ઘડો, આ કોળિયું, આ કૂજો, આ શખોરું, આ બધા વિકાર છે, આ કાર્ય છે, એ નામ માત્ર છે, એની કોઈ સત્તા નથી.
વાસ્તવમાં બધા માટી જ છે. આ બધામાં સત્ય માટી જ છે. સત્યને જાણવાથી સત્યની બધી અભિવ્યક્તિને જાણી લઈએ, કારણ કે એક માટી જે ઘડા અને અનેક બધાના પાત્રોના રૂપમાં અભિવ્યક્ત થાય છે, અને માટે માટીને જાણવાથી બધું જ જણાય છે. બસ એ પ્રતિજ્ઞાથી, અને પ્રતિજ્ઞા કહેવામાં આવે છે, અને આ આખું ઉપનિષદ આ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે છે કે એકને જાણવાથી બધું કેવું જાણે. એ પ્રતિજ્ઞાના સંદર્ભમાં કહેવામાં આવ્યું સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. હે શ્વેતકેતુ, આ તારી સમક્ષ શું છે? તો મારા જગત છે, વિશ્વ છે, અનેક નામ રૂપ ધરાવનારું, અનેક વિવિધતા ધરાવનારું, અનેક પ્રકારના ભેદભાવ ધરાવનારું, જળ અને ચેતન એ પ્રકારે વિભક્ત આ સમગ્ર જગત મારી સમક્ષ છે. એટલે અત્યારે હું જયારે જગત સાથે વ્યવહાર કરું ત્યારે મારા મનમાં જગત કયો ખ્યાલ ઉત્પન્ન કરાવે છે? આ જગત છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ જળ છે, આ ચેતન છે, આ સારું છે, આ ખરાબ છે, આ શત્રુ છે, આ મિત્ર છે, આ મારો છે, આ તારો છે, આ ગમે છે, આ નથી ગમતું. આવા અનેક પ્રકારના ખ્યાલ વિવિધ પ્રત્યયગમ્યમ, અનેક વિવિધ પ્રત્યય વિવિધ પ્રકારના ખ્યાલ ઉત્પન્ન કરાવે છે, અને તેથી એ પ્રકારે હું જગત સાથે વ્યવહાર કરું છું. હવે આપણા ઉદ્દાલક મહર્ષિ આ ખ્યાલને બદલી નાખવા માંગે છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, આ જગત અર્થાત આ વિવિધતા વગેરેનું સર્જન થયા પહેલા એ કેવું કહેવાતું હતું? આ બધું સર્જન થયું એ પહેલા આ જગત કયા પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરતું હતું? એના વિશે કયો શબ્દ વપરાતો હતો અને કયો ખ્યાલ ઉત્પન્ન કરતો હતો? સત. એની ઉત્પત્તિ પહેલા આ જગત કયા શબ્દથી જાણાતું હતું? સત એ શબ્દથી જાણાતું હતું. અને સાથે સાથે એ મનમાં કયો ખ્યાલ ઉત્પન્ન કરતું હતું? સત એવો ખ્યાલ ઉત્પન્ન કરતો હતો. ટૂંકમાં આ બધી વિવિધતા જયારે ન હોય, જેવી રીતે માટીના પાત્રોની વિવિધતા ન હોય, ત્યારે આ માટીના પાત્રોની ઉત્પત્તિ પહેલા અર્થાત નામ રૂપની અભિવ્યક્તિ પહેલા આ બધા જ પાત્રો કયા કયા શબ્દ અને ખ્યાલથી જણાતા હતા? માટી. અને ખ્યાલ કયો? માટી. તેવી રીતે હે સૌમ્ય, આ સમગ્ર નામ રૂપાત્મક જગત એના સર્જન પહેલા કયા શબ્દથી ઓળખાતું હતું? સત. અને એ દરેક શબ્દ પોતાના અનુરૂપ એક ખ્યાલ ઉત્પન્ન કરે. જેમ ઘડો એક શબ્દ છે એ ઘડાને અનુરૂપ ખ્યાલ ઉત્પન્ન કરે, તેમ સત શબ્દ છે એ સતને અનુરૂપ ખ્યાલ ઉત્પન્ન કરે. પણ પિતાજી તો કહ્યું કે આ બધું જગત સત હતું એના સર્જન પહેલા, તો સર્જન થયા પછી હવે આ બધું શું છે? ખરેખર તો પિતાજી કહેવા માંગે છે કે હે સૌમ્ય, હે પ્રિયદર્શન, હે શ્વેતકેતુ, આ સમગ્ર જગત સત છે. પણ એવું કહે તો શ્વેતકેતુને ખ્યાલ ના આવે કે ક્યાં છે મારા સત? ક્યાં છે? મને તો બધા નામરૂપ દેખાય છે, મને તો વિવિધતા દેખાય છે, આ સત ક્યાં છે? શ્વેતકેતુ આ બધામાં સતના દર્શન કરી શકે, બ્રહ્મના દર્શન કરી શકે, એ અસ્થિભાતી પ્રિય સચ્ચિદાનંદ પરમાત્માના દર્શન કરી શકે. એ માટે એને કહેવામાં આવે છે કે શ્વેતકેતુ કલ્પના કર, આ બધા જગતના સર્જન પહેલા શું હશે? તો કે સચ્ચિદાનંદ પરમાત્મા. સદ સચ્ચિદાનંદ. અને એની ઉત્પત્તિ થયા પછી પણ શું છે? એ સચ્ચિદાનંદ જ છે. એ કેવી રીતે તે સમજાવશે? પણ એમ જયારે કહેવામાં આવ્યું કે એની ઉત્પત્તિ પહેલા આ જગત એક સચ્ચિદાનંદ હતું, ત્યારે કહેવાનો હેતુ એ નથી કે ઉત્પત્તિ થયા પછી એ બદલાઈને બીજું કઈ થઈ ગયું. હેતુ એ છે કે હે શ્વેતકેતુ, તું જયારે જગત માને છે ત્યારે પણ એ સચ્ચિદ આનંદ નથી, અન્ય કાંઈ જ નથી. એકમેવ અદ્વિતીયમ. આ અદ્વિતીય બહુ જ મહત્વની વસ્તુ છે. અદ્વિતીય શબ્દ વેદાંત શાસ્ત્ર બહુ મહત્વનો શબ્દ છે. અદ્વિતીય અર્થાત જેનાથી દ્વિતીય, જેને અન્ય કઈ છે જ નહીં. એક જ ઈશ્વર જે પૂરતો નથી. ઈશ્વર તો એક છે, આખી દુનિયા ઈશ્વર એક માને છે, પણ ઈશ્વર કેવો છે? આપણા કરતા જુદો છે. હું જુદો અને ઈશ્વર જુદો. એટલે દુનિયા આખી એક ઈશ્વરમાં માનતી હશે, જે કે ધર્મ હોય તે, પરંતુ એ બધા ઈશ્વરને શું માને છે? પોતાના કરતા જુદો છે. ફાધર ઇન ધ હેવન્સ. જગતનો પિતા ક્યાં છે? સ્વર્ગમાં છે, આપણાથી અન્યત્ર છે. પછી એને અલ્લાહ જે કઈ કહી દે, વૈકુંઠમાં હોય, કૈલાસમાં ઈશ્વર કયો છે? અન્યત્ર છે, બીજે છે, આપણા કરતા જુદો છે. અદ્વિતીયમ. તો કે નહીં, એ ઈશ્વર જુદો નથી, એ પરમાત્મા જુદો નથી.
જગત કરતા જુદો નથી ને આપણા કરતા જુદો નથી ને મારા કરતા કોઈ કશા કરતા જુદો નથી. એવું ક્યારે બની શકે કશા કરતા જુદો ના હોય? એવું ત્યારે જ બની શકે કે જે કંઈ છે એ આ સચ્ચિદાનંદ પરમાત્મા જ છે. અંતો પછી આ સમગ્ર જગત આ સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્માની અભિવ્યક્તિ કેવી રીતે છે એ બતાવવા માટે આ સૃષ્ટિની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું. ઉપનિષદમાં જયારે આ સર્જન વગેરેની વાત થતી હોય કે સર્જાયું, એમાં સર્જન એમાં કઈ મહત્વની વસ્તુ નથી. ઉપનિષદ વર્ણન કરે કે આ આત્મામાંથી પરમાત્મા આકાશનું સર્જન થયું, એમાંથી વાયુ, એમાંથી અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી, એવું જે વિગતવાર વર્ણન કરે ત્યારે ખરેખર તો એવું લાગે કે આ પ્રકારે સર્જન થયું. સ્વામીજી, આ ઉપનિષદ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે. ઉપનિષદમાં કશું વૈજ્ઞાનિક છે જ નહીં ખરેખર. આવું કહીશું તો લોકોને દુઃખ થાય કે સ્વામીજી તો આપણે તો આખી દુનિયા આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ, બધું વિજ્ઞાન વેદમાં છે ને આપ કહો છો કે નથી, એ જુદી વાત છે. પણ ઉપનિષદ વૈજ્ઞાનિક નથી. એટલે ઉપનિષદ એમ કહે કે આ રીતે આત્મામાંથી આકાશનું વાયુનું સર્જન થયું એટલે એને સાચું ના માની લો. શેના માટે આ સર્જનની વાત કરે છે? એટલા જ માટે કે આ બ્રહ્મ આ પંચમહાભૂતથી બનેલા જગતનું ઉપાદાન કારણ છે. માટી જેવી રીતે આ બધા ઘડાનું ઉપાદાન કારણ છે, તે રીતે બ્રહ્મ આ બધા જગતનું ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ કોને કહેવાય? પેલો મસાલો, પેલું દ્રવ્ય જે લઈને આપણે વસ્તુને બનાવીએ. જેમ કે આ લોટ છે એ રોટલીનું ઉપાદાન કારણ છે. કશું બનાવવું હોય તો ઉપાદાન કારણ જોઈએ. તો આ જગતને બનાવવા માટે કયો મસાલો છે? પરમાત્મા સચ્ચિદાનંદ એ મસાલો છે. વિચાર કરો, આ સચ્ચિદાનંદ જેવી રીતે એક પેલા લુવામાંથી રોટલી બધી બનાવતી રોટલી બનાવે ને ભાખરી બનાવે ને પૂડા બનાવે ને પછી પરોઠા બનાવે ને પૂરી બને, અનેક વસ્તુ બનાવે. એક જ લોટ કે પિંડ છે, ભિન્ન ભિન્ન આકાર ધારણ કરે, તો એક જ સચ્ચિદાનંદમાંથી આ બધા આકારો બન્યા, એવું કહેવા માંગે છે. તો એ સચ્ચિદાનંદ કે ઓછી કે વસ્તુ છે કે આપણે ઘડી શકીએ? કઈ માટી તો બરાબર છે, માટી તો દ્રવ્ય છે માટે ને ઘડાય. પેલો લોટ પણ દ્રવ્ય છે માટે ને ઘડાય. પણ સચ્ચિદાનંદ કે દ્રવ્ય છે અને ઘડવું કેવી રીતે? ના ઘડાય તો કે ના ઘડાય, તો કે નથી ઘડાય. ત્યારે શું એનો અર્થ એ થયો કે ઘડાયા વગર જ તું તૈયાર થયું. પણ ઘડાયા વગર તૈયાર કેમ થાય? અરે રોજ આપણે તૈયાર કરીએ છીએ. ક્યાં તૈયાર કરીએ? સ્વપ્નમાં રોજ તૈયાર કરીએ છીએ. સ્વપ્નમાં કેટલાય પ્રવચનો આપ્યા, આવા હોલ ને અથવા એર કન્ડિશન હોલ, ત્યાં આવું જ ના હોય. ત્યાં કોઈને ગરમી લાગે જ નહીં. ત્યાં કેવો હોલ હોય? એર કન્ડિશન. હવે તો એર કન્ડિશન હોલમાં એર કન્ડિશનિંગ ચાલતું નથી. ચાલે તો કે ખબર ના પડે, કારણ કે એ 500 માણસો બનાવે, આપણે 1000 માણસો તો હોલના એર કન્ડિશનિંગ ના ચાલે. જો ને બિચારો એર કુલર મૂક્યા છે ખરા, ખબર છે આજે તો આમ આજે ઓછું દેખાય છે મને, જરા જરા દેખાય, ખાસ દેખાતું નથી. બાકી એક જ પ્રવૃત્તિ ત્યાં બેઠા લોકોની. મને ખબર નથી કે છંદો કે ઉપનિષદ સંભળાય છે કે પછી શું થાય છે, ખબર ના પડે. તો હું સમજી શકું છું. એટલા અમારા રાજીવભાઈ એટલા બધા મને પૂછ્યું તો મને પૂછ્યા વગર એમણે કામ કરી નાખ્યું. પૂછ્યા કર્યા વગર જ બાપુ બધા એર કુલરો લઈ આવ્યા. અહીં બહાર આવીને મને કહે છે કે સ્વામીજી એર કુલર મૂકેલા છે. મને પૂછ્યું તો કદાચ એનો ઉત્તર જુદો હોત. પણ બહુ દયાળુ છે. ચાલો તો સારું છે. પણ આ સૃષ્ટિની કથા કહેવાનું હોય તો એક જ છે કે બ્રહ્મ સચ્ચિદાનંદ પરમાત્મા ઉપાદાન કારણ છે. પણ આપણો અનુભવ છે કે એને ઉપાદાન કારણ કેવું હોય? જેનામાં કઈ પરિવર્તન થઈ શકે એ જ ઉપાદાન કારણ બની શકે. પણ સચ્ચિદાનંદ પરમાત્મા તો પરિવર્તન થઈ કે ના શકે. એ તો નિર્વિકાર છે, નિરંજન છે, નિર્વિશેષ છે. એનો થયો તો કશું પરિવર્તન થયા વગર આ સમગ્ર જગતનું સર્જન થયું. ને સ્વપ્નમાં બધું સર્જન થતું હોય. મેં કહ્યું તમે આખો હોલનું સર્જન થાય, બધું સર્જન થાય, એને માટે કઈ જાતનો મસાલો આપણે ક્યાંથી લાવેલા? એ કેવું છે? સ્વપ્ન એ અધ્યારોપિત કલ્પિત સર્જન છે. એવી જ કઈક રીતે આ સમગ્ર સર્જન કેવું છે? કલ્પિત છે, અધ્યારોપિત છે, દેખાવ છે, આભાસ છે, મિથ્યા છે. આ મિથ્યા શબ્દ વેદાંતી લોકોને બહુ ગમે છે. મિથ્યા અર્થાત જે સાચું ભાસે છે પણ સાચું નથી. એ રસદ ભાસમાનમ તદ મિથ્યા સ્વપ્ન ગજાધિવત. જે વાસ્તવમાં છે નહીં અને છતાં સાચું હોય એમ ભાસે છે, એનું નામ મિથ્યા.
એ આપણે જોઈશું કેવી રીતે. સ્વામીજી આપ કહ્યું એટલે કે જગત મિથ્યા થઈ ગયો બતાવશે કે કેવી રીતે જગત મિથ્યા છે. જે ભાષે છે એવું નથી, બીજું કંઈક છે. તો કહેવાનો ભાવ એ છે કે આ પરમાત્મા પોતાનામાં કોઈ પણ પ્રકારના પરિવર્તન કર્યા વગર જેવો છે તેવો જ આ જગત રૂપે ભાસી રહ્યો છે. ઉપનિષદ એટલું જ ઈચ્છે છે કે આ જગતને જોઈએ ત્યારે આ માણસ અને સ્ત્રી અને પુરુષ અને શત્રુ અને મિત્ર એ પ્રકારના ખ્યાલ ઉત્પન્ન થવાના બદલે કયા ખ્યાલ ઉત્પન્ન થવા છે? સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. આ મિત્ર શત્રુ શું છે? બસ એ સચ્ચિદાનંદ મિત્ર, એ સચ્ચિદાનંદ શત્રુના રૂપમાં, એ જ સચ્ચિદાનંદ સ્ત્રીના રૂપમાં. ત્વમ સ્ત્રી, ત્વમ પુમાન, ત્વમ કુમાર ઉતવા કુમારી, ત્વમ જીર્ણો દંડેન વંચસી, ત્વમ જાતોસી વિશ્વતો મુખ. એ શ્વેતાશ્વત ઉપનિષદ ત્વમ સ્ત્રી. હે તે એક ઋષિ આમ એનું દર્શન છે. હે ભગવાન, હે નારાયણ, તું જ આ સ્ત્રી છે. પછી પુરુષ આવ્યો, એને બરોબર છે, ઓહો આ પુરુષ પણ તું જ છે. પછી એક કુમાર આવ્યો, એને બરોબર ધારીને જોયું, અરે આ કુમાર પણ તું જ છે. જેને ધારીને જવું પડે, જલ્દી ના ઓળખાય ને તો ધારીને જવું પડે. જેવી રીતે ત્યાં આગળ રંગમંચ પર પેલા જયારે ધારીને જવું પડે કે કોણ છે આ દુર્યોધન, કોણ બન્યો છે? સ્વામી ખબર નથી, એ તો આપણા પેલા પડોશનો દીકરો પેલો છે ને દેવદત્ત. આ બરાબર દુર્યોધન છે, આ બહુ સરસ બન્યો છે ભાઈ. એટલે કદાચ તરત ના ઓળખો ધારીને જવું પડે. તમે જરા ધારીને જોઈએ, કારણ કે એવી અસરકારક એવી અભિનય કરે છે ને, એનો અભિનય એવો અસરકારક છે કે ઓળખાય નહીં. એટલા જ માટે એમાં સૂક્ષ્મતાની જરૂર છે. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. સર્વેષુ ભૂતેષુ ગૂઢ, આ પ્રાણી માત્રમાં રહેલો પરમાત્મા ન પ્રકાશતે, એવો જણાતો નથી. કેમ જણાતો નથી? આપણી દ્રષ્ટિ સ્થૂળ થઈ ગઈ છે એટલા માટે. જે સ્થૂળ છે માત્ર એને ગ્રહણ કરી શકતા હોવાને કારણે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. કઠોપનિષદ કહે છે કે સૂક્ષ્મ અને એકાગ્ર દ્રષ્ટિ જો આપણે કેળવીએ દૃશ્યતે, જો જરૂર જોઈ શકાય. એટલે ઋષિ કહે છે, શ્વેતાશ્વત ઋષિ કહે છે ત્વમ સ્ત્રી. સ્ત્રી જોઈને પછી ઓળખી પાડ્યા કે હા તો તું જ છે. ત્વમ પુમાન, પુરુષને જોઈને કહે છે ઓ આ તો તું જ છે. ત્વમ કુમાર ઉતવા કુમારી, અરે કુમારના રૂપમાં તું જ છે, આ કુમારના રૂપમાં તું જ છે. ત્વમ જીર્ણો દંડેન વંચસી, અરે આ દંડ લઈને ચાલી રહેલો વૃદ્ધ પુરુષ પણ કોણ છે? અરે એ પણ તું જ છે. ત્વમ જાતોસી વિશ્વતો મુખ, ઓહો આ ચારે બાજુ અનેક રૂપની અંદર ભગવાન તું જ છે. બસ આ દર્શન આપણે આપવા માંગે છે. જગત ભલે ને એવું ને એવું રે, આપણે કશી પરિવર્તન કરવાની જરૂર નથી. પરિવર્તન કરવાની ક્યાં જરૂર છે? માત્ર આપણી દ્રષ્ટિમાં. આપણી દ્રષ્ટિમાં અર્થાત વસ્તુને જોવાને કારણે કયા પ્રકારનો ખ્યાલ આપણા મનમાં જન્મે છે, બસ એ જ મહત્વનું છે. અંતેથી શત્રુ મિત્રે પુત્રે બંધો મા કરું યત્નમ વિગ્રહ સંધો સર્વસ્મિન્નપી પશ્ચાત્માનમ સર્વત્રો સૃજ ભેદા જ્ઞાનમ ભજ ગોવિંદમ. શંકરાચાર્ય કહે છે આ શત્રુ મિત્ર પુત્ર બંધુ આ બધામાં સંગ્રહ ને વિગ્રહ ના કરી, સંધિને વિગ્રહ બધો પ્રયત્ન છોડી દે. શત્રુ આવ્યો એટલે ઝઘડો કરવો અને મિત્ર આવ્યો એટલે સ્નેહ કરવો, આ બધું બરાબર છે. સર્વસ્મિન્નપી પશ્ચાત્માનમ, આ બધામાં એ જ પરમાત્માનું દર્શન કર. સર્વત્રોત્સુજ ભેદા જ્ઞાનમ, આ ભેદ જે જ્ઞાન છે એનો ત્યાગ કર. બસ ઉપનિષદના એકમાત્ર પ્રવૃત્તિ છે. અને ઉપનિષદ એમ માને છે કે બસ આ પ્રકારનું દર્શન થવાથી જીવનના બધી સમસ્યા ઉકલી જાય, બધો શોક જતો રહે, બધો સંતાપ જતો રહે. સ્વામી પછી ગરમી નહીં લાગે? પછી ગરમી તો લાગશે જ, પછી આમ તો કરવું જ પડશે. તો પણ સંતાપ મનમાં થાય છે નહીં થાય? ના તમે કરવાનો વાંધો નથી, હું તો ખાલી કહું છું કે પછી ઠંડી પડવાની, ગરમી પડે, બધું થવાનું. ભૂખ તરસ માન અપમાન આ બધું રહેવાનું. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કોઈ આપણે છટકી ના શકે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધું જ રહેવાનું. પરંતુ અત્યારે આ બધી વસ્તુ આપણે સમસ્યા, એક વસ્તુ અત્યારે આપણામાં અનેક પ્રકારનો સંતાપ જન્માવે છે. દરેક વસ્તુ એક સમસ્યા, પ્રોબ્લેમ, સમસ્યા રૂપ છે. બસ આ વસ્તુ સમસ્યા મટી જશે, આ કોઈ વસ્તુ સંતાપ ઉત્પન્ન નહીં કરે તો જીવન પછી કેવો બની જાય? છાંદોગ્યમાં જ કહેશે જ્ઞાની પુરુષ કેવો બની જાય? એક ક્રીડા માત્ર બની જાય.
બધી જ વસ્તુ એના માટે આનંદનું કારણ બની જાય. આમ આપણા જીવનને આનંદ રૂપ બનાવવા માટે નહીં નહીં કઈ જરૂર છે. આ આનંદ માણવા માટે કે આનંદ પ્રાપ્ત કરવા માટે કશું કરવાની જરૂર નથી. માત્ર આપણી દ્રષ્ટિમાં પરિવર્તન કરવાની જરૂર, આટલી જ જરૂર છે. કારણ કે જે દુઃખ થાય છે એ દુઃખ પણ આપણી દ્રષ્ટિને કારણે થાય છે, આપણા ખ્યાલને કારણે થાય છે. જે સુખ જન્મે છે પણ ખ્યાલને કારણે જન્મે છે ને. એકદમ કોઈ પેલા વાઘનું મોહરું પહેરીને આવવાનું ડરી જવું, એકદમ પેલું મોહરું કાઢે રાખવું, આ તો મારો મિત્ર છે, ઓહો ખ્યાલ બદલાઈ ગયો, હવે ભેટી પડે. એક ક્ષણ પહેલા જે ભયનું કારણ હતું, બીજી જ ક્ષણે આનંદનું કારણ બની જાય. ઓહો મારો મિત્ર છે. ટીવીમાં આવે છે ને બધું, છોકરા પેલા મોહરા પહેરી પહેરીને બધા એક દિવસ ફરતા હોય, કઈ કરતા હોય, જે હોય તે તમે બધા જાણો છો. તો દ્રષ્ટિનો બસ આટલી જ જરૂર છે. આપણા જીવનમાં માત્ર આટલું જ કરવાની જરૂર છે. આપણી દ્રષ્ટિમાં પરિવર્તન, સમજમાં પરિવર્તન, એ ઉપનિષદ કરવા માંગે છે. એ સમજમાં પરિવર્તન કરવા માટે આ પ્રકારનું વર્ણન દરેક ઉપનિષદમાં વર્ણનની પદ્ધતિ જુદી જણાય. સ્વામી તમે તો આ કેવું છે ઉપનિષદ બધું, આમાં સર્જન એક પ્રકારનું છે ને ભાઈ બીજા ઉપનિષદ બીજા પ્રકારનું છે. જેટલા ઉપનિષદ એટલી સર્જનની પ્રક્રિયાઓ. એમાં વૈજ્ઞાનિક શું છે? વૈજ્ઞાનિક હોય તો દરેકમાં એક જ વસ્તુનું, પણ એવું છે જ નહીં. જેટલા ઉપનિષદ એટલી સર્જનની પ્રક્રિયાઓ. તો ભાગવત જેવા ગ્રંથ વાંચો ને દરેક સર્ગમાં નવી નવી પ્રક્રિયાઓ છે. એટલા જ માટે કે સર્જનમાં તાત્પર્ય છે નહીં, માત્ર એક અદ્વિતીયત્વમાં તાત્પર્ય છે કે વાસ્તવમાં એક દ્વૈત બન્યું જ નથી. આ દ્વૈત છે માત્ર આભાસ જ છે તો એકમેવ અદ્વિતીયમ. તો સ્વામીજી આ ઘણાનું સર્જન કરવા માટે આપણે તો એક ઉપાદાન કારણની વાત કરી, પણ ઘણાનું સર્જન કરનાર તો એક કુંભાર પણ હોવો જોઈએ, નિમિત્ત કારણ પણ હોવું જોઈએ. તો આપ કહો છો તે પ્રમાણે સચ્ચિદાનંદ પરમાત્મા ઉપાદાન કારણ છે, તો પછી એ સચ્ચિદાનંદ રૂપી ઉપાદાન લઈને આ જગતને ઘડનાર કોણ છે? અદ્વિતીયમ. તો કે નહીં કોઈ દ્વિતીય નથી, અર્થાત ઉપાદાન કારણ, અન્ય કોઈ નિમિત્ત કારણ છે એવું નથી. એટલે સત અર્થાત સચ્ચિદાનંદ પરમાત્મા કેવો છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. નિમિત્ત કારણ પણ એ છે, ઉપાદાન કારણ પણ એ છે, સર્જન કરનાર પણ એ છે અને સર્જન પણ એ છે. જેમ સ્વપ્નની અંદર સર્જન કરનાર પણ હું અને સર્જન પણ હું. નહીં તારે જગતને ઘડનારો એક હોય અને જે જગત રચવામાં આવ્યું એ જગત બીજું હોય. જો આખી દુનિયા માને છે, દુનિયાના બધા જ પંથ એમ માને છે કે આ જગતની રચના કરનાર ઈશ્વર એક અને એના વડે રચાયેલું જગત બીજું. ઉપનિષદ કે નહીં અદ્વિતીયમ, જગતની રચના કરનાર પણ એ અને જગત પણ એ, એકમેવ અદ્વિતીયમ. તો આ અદ્વિતીયત્વ આપણે બતાવવા માટે ઉપનિષદે આ સર્જનની વાત કરી. તદૈક્ષત બહુશ્યામ પ્રજાયતિ. આ દેવતા ઈક્ષણ કર્યું, બહુશ્યામ હું બહુ બની જાઉં, પ્રજાયતિ હું ઘણા રૂપ ધારણ કરું. એટલે શું? એક બહુ બની જાય એટલે શું? એનો અર્થ એ કે હું બહુ રૂપે ભાસુ, અનેક રૂપે ભાસુ. જેમ ભગવાન કૃષ્ણ પણ જયારે બ્રહ્માજીએ બધા ગોવાઓ અને બધા વાછરડાઓને બધાનું અપહરણ કર્યું ત્યારે શું કર્યું? એક જ કૃષ્ણ બધું જ બની ગયા. ચાલો બ્રહ્માજીને પણ એક પાઠ ભણાવવાની જરૂર હતી ને. બ્રહ્માજીને એમ કે આ કોણ છે બાળક જેને આટલી બધી આ બધા લોકો આટલી પૂજા કરે છે ને આટલું માન આપે છે કોણ? જરાક પરીક્ષા કરીએ. એની પરીક્ષા કરવા માટે બધાએ વાછરડાઓને બધા ગોવાઓને ચોરીને લઈ ગયા. કઈ વાંધો નહીં, ભગવાન સ્વયં બધા વાછરડા બની ગયા, ગોવાળા બની ગયા, બધું બની ગયા, લાકડી બની ગયા ને પેલી ગળાની અંદર જે ઘંટડી બધું બની ગયા. જળ ને ચેતન જે કહેતું બધું કોણ બની ગયું? ભગવાન. અથવા તો પછી ગોપીઓ રાસ ક્રીડા કરતી હોય ત્યારે ગોપીને એમ થાય કે અમે ભગવાન સાથે રાસ કરીએ. ભગવાન તો એક હોય વચ્ચે, આજુબાજુની ગોપી ફરતી હોય ને તો રાસ કરવા મળે બધા સાથે ભગવાન કહ્યો, ભગવાન કઈ વાંધો નહીં. અંતેથી ભગવાન બની ગયા. જેટલી ગોપી એટલા શ્રી કૃષ્ણ. કારણ કે વાસ્તવમાં એક જ અનેક રૂપે ભાસી રહ્યો છે. અંતેથી જયારે પરમાત્માએ આ પ્રકારનો સંકલ્પ કર્યો કે હું બહુ બની જાઉં,
વિવિધ રૂપ ધારણ કરું તો એટલે કે હું બહુ રૂપે દેખાવું, અનેક રૂપ ધારણ કરું. તત્ તેજ સૃજત, એમ કરીને તેજ અર્થાત અગ્નિ તત્વનું સર્જન કર્યું અને અગ્નિ તત્વના રૂપમાં બનેલા ભગવાને પછી વિચાર કર્યો અને જળનું સર્જન કર્યું, પૃથ્વીનું સર્જન કર્યું, આ મહાભૂતોનું સર્જન કર્યું. સાયમ દેવતા એક્ષત હંત અહમિમાહ તિસ્રો દેવતા અનેન જીવેન આત્મા અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી હતી. અને પછી સત એટલે સચ્ચિદાનંદ પરમાત્માએ વળી પાછો સંકલ્પ કર્યો કે ઓહો, આ ત્રણ મહાભૂતનું સર્જન થઈ ગયું, અર્થાત આ ત્રણ મહાભૂતમાંથી પંચમહાભૂતમાંથી આ બધા માખા બની ગયા, બધી ઉપાધિ બની ગઈ, બધા નામરૂપ બની ગયા. એ દરેક દરેક ઉપાધિમાં હવે હું જીવ રૂપે પ્રવેશ કરું અને નામ રૂપની અભિવ્યક્તિ કરું. અહીંયા જીવેને આત્માના અનુપ્રવેશ બહુ મહત્વની વસ્તુ છે. હું જીવના રૂપમાં પ્રવેશ કરો. જીવના રૂપમાં એટલે શું? શંકરાચાર્ય મારે સમજાવે છે. એટલે ભગવાન અહીંયા પ્રવેશ કર્યો. કઈ રીતે પ્રવેશ કર્યો? જેવી રીતે સૂર્ય વિચાર કરે તો અનેક બની જવું, અનેકમાં પ્રવેશ કરવું. વિચાર કરો, સૂર્ય પ્રકાશ રહ્યો છે, આપણે અનેક બધા જળના પાત્રો મૂકેલા છે, તો સૂર્ય એમ કે હું હવે અનેકમાં પ્રવેશ કરું. આ બધા જળ પાત્રોમાં બધી ઉપાધિની અંદર હું જીવ રૂપે પ્રતિબિંબ રૂપે પ્રવેશ કરું. સૂર્ય એમ કે આ બધા જળ પાત્રોમાં હું પ્રવેશ કરું. કઈ રીતે? પ્રતિબિંબ રૂપે. આ એટલે સૂર્ય પોતાના પ્રતિબિંબના રૂપમાં આ બધા જળ પાત્રમાં એને પ્રવેશ કર્યો. કંઈક એવી રીતે પરમાત્મા કહે છે કે આ બધી ઉપાધિની અંદર હું જીવ રૂપે અર્થાત પ્રતિબિંબ રૂપે પ્રવેશ કરું. જેમ જળપાત્રની અંદર પેલું સૂર્યનું પ્રતિબિંબ પડે, આપણે પ્રતિબિંબ કહીએ, તે આપણે બુદ્ધિ છે, આપણું અંતઃકરણ છે, એમાં પણ ચૈતન્યનું પ્રતિબિંબ પડે, એને આપણે જીવ કહેતા હોઈએ છીએ. અને એને જીવ એને આત્માનો પ્રવેશ છે. પરમાત્મા કહે છે કે હું જીવ રૂપે દરેક દરેક નામ રૂપમાં પ્રવેશ કરું અને નામ રૂપને અભિવ્યક્ત કરું. તેનો અર્થ એ છે કે સચ્ચિદાનંદ પરમાત્મા આ બધા જ દેહની અંદર આ બધી ઉપાધિમાં પ્રવેશ કર્યો અને અનેક નામ રૂપે ધારણ કર્યા. નામ રૂપે વ્યાકરવાણી હતી. પ્રશ્ન કર્યો કે આવું ભગવાન શું કામ કરે? પરમાત્મા કેવો છે? અસંસારી, સચ્ચિદાનંદ, પૂર્ણ. એને વળી આવું શું સૂઝ્યું કે આ બધા નામ રૂપમાં દાખલ થયો અને અનેક પ્રકારના દુઃખ થયું છે? દાખલ થઈને થવાનું શું છે? આ બધા મર્યાદિત નામ રૂપમાં દાખલ થઈને ભગવાનને પછી મળ્યું શું? આવું શું કામ ભગવાન કરે? જે સ્વયં પૂર્ણ છે, સ્વયં આનંદ સ્વરૂપ છે, એવો આનંદ પરમાત્મા શા માટે આ બધા નામ રૂપની ઉપાધિમાં પ્રવેશ કરીને અનેક પ્રકારનું દુઃખ સહન કરે? એવું એને શું કામ સૂઝ્યું? મોટો સંસારી બની ગયો. એના કરતા જુદા રહેવું સારું હતું ને. પરમાત્મા અસંસારી એટલે જેનો જન્મ મૃત્યુ છે નહીં, જે બધા પ્રકારની મર્યાદાથી પર છે, એવા મર્યાદિત અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ અજન્મા અવિનાશી એવો પરમાત્મા, એને આ બધી ઉપાધિમાં પ્રવેશ કર્યો અને હવે એનો અર્થ એ થયો કે આ બધું સુખ દુઃખ કોણ ભોગવી રહ્યો છે? પરમાત્મા. વાત સાચી છે. એટલે આ દેહની અંદર જે પ્રાપ્ત થાય છે, શેષ ઇહ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય, એના દેહમાં પ્રવેશ કર્યો, ઉપાધિમાં પ્રવેશ કર્યો, આ નખના ટેરવા સુધી એ પરમાત્માએ આ ઉપાધિમાં પ્રવેશ કર્યો. પ્રાણન્યવ પ્રાણના ભવતી વદન વાક પશ્ચન ચક્ષુ શૃણવન શ્રોત્ર મન્વાનો મનઃ. એ પરમાત્મા પ્રાણ સાથે તાદાત્મ્ય પામીને પોતાને પ્રાણ કહે છે. પશ્ચન ચક્ષુ, આ ચક્ષુર ઇન્દ્રિયમાં અહમભાવ ધરાવે ને એ પરમાત્મા પોતાને શું કહે છે? હું દ્રષ્ટા છું. જો એમ કે છે ઉપનિષદ કે પરમાત્માએ ઉપાધિમાં પ્રવેશ કર્યો. એ જ હવે બધા નામ રૂપ લઈને એ જ બધો હવે ઘોષણા કરી રહ્યો છે કે હું દ્રષ્ટા છું, હું શ્રોતા છું, હું મંતા છું. આમ દ્રષ્ટિ અર્થાત ચક્ષુર ઇન્દ્રિયમાં અહમભાવ લાવીને પરમાત્મા શું કહે છે? હું દ્રષ્ટા છું.
એને અનેક નામ રૂપે વ્યાકરણ અનેક બધા નામરૂપ ધારણ કર્યા. એ નામરૂપ કઈ ધારણ કરે? ઉપાધિમાં અહમ ભાવ દર્શાવે, અહમ ભાવ સ્થાપીને. આ એક ઉપાધિમાં અહમ ભાવ સ્થાપીને કહે કે હું સ્વામી છું, દેવદત્ત છું, યજ્ઞદત્ત છું. એટલું જ નહીં, પણ અનેક બધા નામરૂપ આ ઉપાધિમાં રહીને પણ પશ્યન ચક્ષુ, ચક્ષુની અંદર અહમ ભાવ ધરાવીને શું કહે છે? હું દ્રષ્ટા છું. શ્રુવન શ્રોત્રમ, આ શ્રોત્રેન્દ્રિયમાં અહમ ભાવ ધરાવીને એ પરમાત્મા શું કહે છે? હું શ્રોતા છું. વદન વાક, આ વાણી ઇન્દ્રિય છે એમાં અહમ ભાવ ધરાવીને શું કહે છે? હું વક્તા છું. મનવાનો મન, આ મનસ રૂપી ઇન્દ્રિયમાં મનમાં અહમ ભાવ ધરાવીને શું કહે છે? હું મનન કરનાર છું, મનતા છું. એનો અર્થ એ થયો કે અત્યારે આ ઉપાધિમાં જે દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, કર્તા, ભોગતા, સુખી, દુઃખી આ જે પ્રાપ્ત છે કોણ છે? જેણે આમાં પ્રવેશ કર્યો છે. કોણે પ્રવેશ કર્યો છે? એ સચ્ચિદાનંદ પરમાત્મા. એ જ હવે શ્રોતા, મનતા, સુખી, દુઃખી આ બધું જ અનુભવી રહ્યો છે અને પોતાની જાતને જાહેર કરી રહ્યો છે કે હું શ્રોતા, હું વક્તા છું. અત્યારે જાહેર કરે છે હું વક્તા છું, ત્યાંથી જાહેર કરે છે હું શ્રોતા છું. હું વક્તા છું જાહેર કરનાર કોણ છે? સચ્ચિદાનંદ. આ શ્રોતા જાહેર કરનાર કોણ છે? સચ્ચિદાનંદ. પણ સ્વામીજીનો અર્થ એ થયો કે આ ભગવાન બિચારો દુઃખી થઈ ગયો, સંસારી બની ગયો? તો કે હા અને ના. ના એ મોટો ખરો આ જવાબ છે. હા એ ખરો જવાબ નથી, છતાં આપણે સંતોષ આપવા માટે હા પણ કહેવામાં આવે છે. ના કેમ? એટલા જ માટે કે સૂર્ય પેલા જળપાત્રમાં પ્રવેશ કર્યો કઈ રીતે? પ્રતિબિંબ રૂપે. પેલો પ્રતિબિંબ નિસ્તેજ જણાય છે. કેમ? કારણ કે જળમાં અનેક પ્રકારનો કચરો અને કારણે પ્રતિબિંબ કેવું જણાય છે? નિસ્તેજ જણાય છે. તો સૂર્ય કેવો બની ગયો? નિસ્તેજ બની ગયો. પ્રતિબિંબ બિચારો કેવો છે? ચંચળ છે, ચલાયમાન છે, ચંચળ. કેમ? તો કે જળમાં ચંચળતા છે. સૂર્ય કેવો દેખાય છે? ચંચળ દેખાય છે. અરે સૂર્ય ચાલી રહ્યો છે, પેલો ડોલ પકડીને લઈ ગયો એક જગ્યાએ બીજી જગ્યાએ, તો જો સૂર્ય પણ જવા લાગ્યો. સૂર્ય શું કરે છે? ચાલી રહ્યો છે. એમ કહેવાય કે સૂર્ય નિસ્તેજ બની ગયો, સૂર્ય હાલી રહ્યો છે, સૂર્ય ચાલી રહ્યો છે. સૂર્ય વાંકો છે, સૂર્ય ચૂંકો છે, વાંકો ચૂંકો છે. આવું ખરું કઈ? તો ખરું, અને નહીં પણ ખરું. કારણ કે આ બધું હાલવું, ચાલવું, નિસ્તેજ થવું, મોટા નાના હોવું એ બધા કોના ધર્મ છે? પ્રતિબિંબના ધર્મ છે. પ્રતિબિંબ રૂપે સૂર્ય આ બધું જાણે કરી રહ્યો છે, પણ સ્વયં રૂપમાં આ બધાથી મુક્ત છે. અર્થાત પ્રતિબિંબ રૂપમાં અનેક પ્રકારનો સંસાર કે વિકાર ભોગવી રહ્યો છે, પણ સ્વયં પોતાના રૂપમાં કેવો છે? આ સંસારી. તે રીતે પરમાત્મા પણ જાણે અનેક બધા અહીંયા સુખ દુઃખ ભોગી રહ્યો છે. કઠોપનિષદે કહ્યું સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુ ન લિપ્યતે ચાક્ષુષૈર બાહ્ય દોષૈ. કહે છે કે સૂર્ય દેવતા ચક્ષુ દ્વારા બધું જોઈ રહ્યા છે અને આપણે જોનારા છીએ, અનેક બધા દોષો લેપાયમાન થઈએ, પરંતુ આ ચક્ષુ દ્વારા જે જોઈ રહ્યો છે દ્રષ્ટા સૂર્ય લેપાયમાન થતો નથી. એક જ તથા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. અંતે પ્રાણી માત્ર અંતરાત્મા એ દરેક દરેક પ્રાણીની અંદર આ કરતા, ભોગતા, સુખી, દુઃખી વગેરે વ્યવહાર કરી રહ્યો છતાં પણ ન લિપ્યતે, કોઈ રીતે લેપાયમાન થતો નથી. આ એક બહુ મહત્વની વસ્તુ છે. ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. આ બધા લોકો હું દુઃખી છું, હું સુખી છું એમ કહી રહ્યા છે, ત્યારે પણ બધોનો આત્મા હોવા છતાં પણ એ પરમાત્મા કોઈ રીતે આ સુખ દુઃખથી લેપાયમાન થતો નથી. જેમ પ્રતિબિંબ અનેક પ્રકારના વિકારોને પ્રાપ્ત થાય અને છતાં પણ સૂર્ય બિંબ છે એમાં કોઈ પ્રકારનો વિકાર જેમ થતો નથી. એક જ નિર્વિકાર અનેક રૂપે વિકારમાં ભાસી રહ્યો છે. એક જ સૂર્ય અનેક પ્રતિબિંબ રૂપે ભાસી રહ્યો છે. એક જ સૂર્ય તેજસ્વી નિસ્તેજ અનેક રૂપે ભાસી રહ્યો છે. એક જ પરમાત્મા સ્ત્રી અને પુરુષ, કુમાર અને કુમારી, કર્તા અને ભોગતા, સુખી અને દુઃખી, મિત્ર અને શત્રુ આ બધા રૂપે ભાસી રહ્યો છે. આ બધા અનુભવોથી પસાર થતો હોવા છતાં પણ
જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધા અનુભવોથી પસાર થતો હોવા છતાં પણ વાસ્તવમાં સર્વ અનુભવોથી પર છે. આ એક મહત્વની વસ્તુ છે, બહુ જ મહત્વની વસ્તુ. હું સુખી છું એ કહે છે ત્યારે પણ એ સુખી નથી. કેવો છે? એ તો પૂર્ણ છે. હું દુઃખી છું એમ કહે છે ત્યારે પણ એ દુઃખી નથી. કોણ દુઃખી નથી? હું તમે દુઃખી નથી. એમને એમ કહું છું સ્વામી, તમને શું ખબર પડે? અમારા જીવનમાં શું થાય તમને શું ખબર પડે? બેઠા બેઠા એ ખબર ના પડે તો આ તો ખબર પડે. તો પણ કેમ 10મો છોકરો કહે કે ખોવાઈ ગયો, 10મો નષ્ટ, 10મો ખોવાઈ ગયો, એમ 10મો ખોવાઈ ગયો એમ કહે છે ત્યારે પણ 10મો ખોવાઈ ગયો નથી. રો કરે છે મમાર નદ્યામ, નદીમાં મરી ગયો તો પણ મરી નથી ગયો. એને દુઃખ તો એવું થાય છે જાણે પેલો 10મો મરી ગયો હોય અને જેવું દુઃખ એવું દુઃખ અનુભવી રહ્યો છે અને ત્યારે પણ પેલો મરી નથી ગયો. અને તે રીતે હું જયારે મારી જાત વિશે આ પ્રમાણે કહી રહ્યો હોઉં કે હું સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, ત્યારે વાસ્તવમાં હું નથી. અર્થાત પરમાત્મા કહે છે કે હું પરમાત્મા અનેક રૂપે અભિનય કરું, અનેક રૂપે ભાસું. એટલે જયારે સુખી એવો ખ્યાલ જન્મવાનો બદલે ત્યાં સચ્ચિદાનંદ એવો ખ્યાલ જન્મતો. અર્થાત સુખી નહીં, સુખીના વેશમાં રહેલો સચ્ચિદાનંદ. દુઃખી નહીં, દુઃખીના વેશમાં રહેલો સચ્ચિદાનંદ. કરતા ભોગતા નહીં, એના વેશમાં રહેલો સચ્ચિદાનંદ. પણ સ્વામીજી સચ્ચિદાનંદ દુઃખી તો હોય ને તો કે નહીં, દુઃખી ભાસતો સચ્ચિદાનંદ, કરતા ભાસતો સચ્ચિદાનંદ. કારણ કે પેલો અભિનેતા છે એ ભિખારી બને એટલે ભિખારી બની ના જાય. ભલે ને ભિખારી બહુ સરસ અભિનય કરે, પેલા આપણા રોજ બરોજના શરીરના ભિખારી કરતા સરસ અભિનય કરે અને છતાં પણ એમાં કોઈ ભિખારી બહુ નથી. એ ભિખારી માત્ર ભાષે છે, બની નથી ગયો. અંતે રીતે પરમાત્મા સુખી દુઃખી કરતા ભોગતા આ જીવ ભાષે છે, બની નથી ગયો. એ બધું કરતા હોય છતાં પણ પેલો જેમ કરોડપતિ જ છે, એક એક પૈસાની ભીખ માંગતો હોય જેમ કરોડપતિ છે એમ આ બિચારા આ સહાય પોતાને માનતો હોય છતાં વાસ્તવમાં કેવા છે? પૂર્ણ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત એક અદ્વિતીય છે. આ ઉપનિષદ આપણને કહેવા માંગે છે. હવે તમે જ મને કહો કે આ વસ્તુ આપણે જેમ ઉપયોગી ખરી કે નહીં? જો એકવાર આપણો મનમાં નિશ્ચય થઈ ગયો કે આ સુખ દુઃખ બધું માત્ર વેશ છે, આ શ્રોતા મનતા વક્તા બધા વેશ છે, કરતા ભોગતા સ્ત્રી પુરુષ વેશ છે. તો વેશનો પહેનાર હું કોણ છું? સચ્ચિત આનંદ. અંતેથી આ ખ્યાલ લીધે ને બસ બીજું કંઈ કરવાનું રહેતું નથી. અંતેથી આ નિશ્ચય જન્મવા માટે આખો અભ્યાસ છે, અધ્યયન છે. तासाम त्रिवृतम एकैकाम करवाणीति सायं देवता इमाहात्स्व देवता अनेन जीवेन आत्मा अनुप्रविश्य नारूपे व्याकरोत. પછી આ દેવતાએ વળી પાછો વિચાર કર્યો કે આ પ્રત્યેક જે મહાભૂત છે એને ત્રેવડું કરી નાખો. અગ્નિ જળ અને પૃથ્વી પેલા ઉત્પન્ન થયા એમની સૂક્ષ્મ એટલે તન માત્રા એટલે સૂક્ષ્મ રૂપમાં ઉત્પન્ન થયા એ બધાનું સ્થૂળીકરણ કરું, ત્રિવૃતકરણ કરું, ત્રેવડા બધાને કરી નાખું, બધાને જોડી દઉં. એકલો અગ્નિ નહીં પણ અગ્નિમાં જળ અને પૃથ્વીને પણ જોડી દઉં. એકલું જળ નહીં, જળમાં અગ્નિ અને પૃથ્વીને જોડી દઉં અને એકલી પૃથ્વી નહીં પણ પૃથ્વીમાં અગ્નિને જળને પણ જોડી દઉં. અને એ રીતે આ સમગ્ર સ્થૂળ જગતનું સર્જન થયું. તો સ્થૂળ જગતનું સર્જન ક્યારે થાય? સ્થૂળ પંચમહાભૂતમાંથી થાય. આ પંચમહાભૂત જયારે ઉત્પન્ન થાય ત્યારે એમની સૂક્ષ્મ અવસ્થામાં હોય, એમનું સ્થૂળીકરણ થાય, પંચીકરણ થાય. તો બીજી જગ્યાએ પંચીકરણની વાત કરવાની, ત્રિવૃતકરણ, ત્રેવડા થઈ જાય. વિચાર કરો, 50% અગ્નિ, 25% પૃથ્વી અને 25% જળ, એમ કરીને આપણો અગ્નિ તૈયાર થયો. એટલે આપણે જેને અગ્નિ કહીએ છીએ કેવો છે? આ ત્રેવડાયેલો અગ્નિ છે. આપણે જેને અગ્નિ કહીએ છીએ અગ્નિમાં 50% અગ્નિ તત્વ, 25% જળ તત્વ, 25% પૃથ્વી તત્વ. આપણે જેને જળ કહીએ છીએ એ પણ ત્રેવડાયેલો છે. 50% એટલે મુખ્ય અંશ જળનો હોય, 25% અગ્નિ તત્વ, 25% પૃથ્વી તત્વ.
હવે પૃથ્વી કહે છે એમાં પણ મુખ્ય અંશ પૃથ્વીનો હોય, એમાં પણ અગ્નિ પણ છે અને જળ પણ છે. આ પ્રકારે ત્રેવડાને આ બધા સૂક્ષ્મ મહાભૂત સ્થૂળ બન્યા, એમાંથી આ સમગ્ર સ્થૂળ જગતનું સર્જન થયું. એટલે હવે આપણે અગ્નિને જોઈએ તો ત્યાં શું દેખાવું જોઈએ? આપણે કહે છે 7મા મંત્રમાં કહે છે યદગ્નેઃ રોહિતમ રૂપમ તેજસસ્તદ્રૂપમ યત શુક્લમ તદપાં યત કૃષ્ણમ તદન્નસ્ય અપાગાદ અગ્નેઃ અગ્નિત્વમ વાચારંભણમ વિકારો નામધેયમ ત્રીણિ રૂપાણિ ઇત્યેવ સત્યમ. તો પરમાત્મા એક અનદ્વિતીય છે એ બતાવવા માટે આખી પ્રક્રિયા બતાવી કે પરમાત્મા સ્વયં પહેલા આ તેજ અર્થાત અગ્નિ તત્વ રૂપે પ્રગટ થયો, એક પછી જળ રૂપે પ્રગટ થયો, એક પછી પૃથ્વી રૂપે પ્રગટ થયો, અને પરમાત્મા 3 દેવતા રૂપે પ્રગટ થયો, 3 તત્વ રૂપે. ત્રિવૃત્કરણ એ દરેક તત્વને ત્રેડાવવામાં આવ્યું, એમ કહીને 3 તત્વ સ્થૂળ બની ગયા. જયારે પહેલા 3 તત્વ પ્રગટ થયા ત્યારે એ સૂક્ષ્મ અવસ્થામાં હતા, એમને જરા ત્રેડાવવામાં આવ્યા ત્યારે આ બધા 3 તત્વ સ્થૂળ બની ગયા. એ સ્થૂળ તત્વોમાંથી 3 સ્થૂળ મહાભૂતમાંથી આ સમગ્ર જગતનું સર્જન થયું. એટલે છેવટે એનું છેવટનો મસાલો કોણ? વિચાર એ જ સત, એ જ સચ્ચિદાનંદ, એ જ પહેલા અગ્નિ બની ગયો, અર્થાત એને અગ્નિનો દેખાવ ધારણ કર્યો. હવે જળનો એને આકાર ધારણ કર્યો, જળનો દેખાવ ધારણ કર્યો, પૃથ્વીનો દેખાવ ધારણ કર્યો, પછી બધા ત્રેવડાયા, એમાંથી બધા નામરૂપ બન્યા. એટલે હવે આપણને પરમાત્માનું દર્શન કરાવે છે આ ઉપનિષદ. કે છે અગ્નિ તરફ જો, બધા ધારીને જો. યજ્ઞેઃ રોહિતમ રૂપમ. આજે આપણે અગ્નિ આપણી સમક્ષ બળતો હોય છે, અગ્નિમાં જુદા રંગ હોય છે ને. આ અગ્નિમાં જે લાલ રંગ દેખાય છે એ કોનો રંગ છે? તેજસસ્તદ્રૂપમ. એ તેજ તત્વ છે એનો રંગ છે. અર્થાત અગ્નિની અંદર જે લાલ રંગ છે એ લાલ રંગ કોને આભારે છે? તેજ નામનું તત્વ છે ને. એ શુક્લમ. અગ્નિમાં ક્યારેક સફેદ રંગ દેખાય, અગ્નિ એકદમ જ પ્રજ્વલિત થયો તો વ્હાઈટ આમ સફેદ બની જાય. તો અગ્નિમાં જે સફેદ રંગ દેખાય છે એ કોનો રંગ છે? તો કે જળ તત્વનો રંગ છે. ક્યારેક અગ્નિ કાળો કાળો પણ દેખાય, તો અગ્નિમાં જે કાળો રંગ છે કોનો રંગ છે? પૃથ્વી તત્વનો છે. ગઈકાલે કહ્યું ને કે આ 3 મહાભૂત છે એ દરેકનો એક એક રંગ છે. અગ્નિ તત્વ જે છે એનો લાલ રંગ છે, જળ તત્વનો સફેદ રંગ છે, પૃથ્વી તત્વનો કાળો રંગ છે. આમ સત્વ રજસ તમસ એવું પણ કહેવામાં આવે. સત્વનો સફેદ રંગ, રજસનો લાલ રંગ, તમસનો કાળો રંગ. એ સાંખ્ય લોકો એમ કે સત્વ રજસ તમસ માંથી આ જગત ઉત્પન્ન ચાલશે, પણ અત્યારે આ 3 રંગ કહેવામાં આવે. એટલા જ માટે કે આપણે આંખથી જોઈએ તે રંગ જોતા હોઈએ છીએ. એટલે કહેવામાં આવ્યું કે અગ્નિની અંદર આ જે લાલ રંગ દેખાય છે એ તેજ તત્વનો છે, સફેદ રંગ દેખાય છે જળ તત્વનો છે, કાળો રંગ દેખાય છે પૃથ્વી તત્વનો છે. અને આ રીતે આપણે જયારે જોઈએ ત્યારે જેને આપણે અગ્નિ માનીએ છીએ વાસ્તવમાં શું બની ગયો? અપાગાદ અગ્નેઃ અગ્નિત્વમ. આ પ્રકારે જયારે અગ્નિને જોવામાં આવે ત્યારે અગ્નિનું અગ્નિ પણ જતું રહ્યું. તો ત્યાં શું રહ્યું? ત્રીણિ રૂપાણિ ઇત્યેવ સત્યમ. ત્યાં માત્ર 3 રંગ રહી ગયા. કયા 3 રંગ? લાલ, સફેદ અને કાળો. અર્થાત 3 તત્વ રહી ગયા, તેજ, જળ અને અન્ન. આપણે એમ કોઈ કહે કે આ ઘડાની અંદર આ જે રંગ દેખાય છે કથ્થઈ, શું કહેવાય નહીં, કેસરી રંગ, લાલ રંગ કેવો છે? તો કે તો માટીનો રંગ છે. આમાં જે કાળો દેખાય છે એ પણ માટીનો રંગ છે અંદર. આમાં જરાક સફેદ દેખાય છે એ પણ માટીનો રંગ છે. આમાં જરાક પેલો ભૂખરો દેખાય એ પણ માટીનો રંગ છે. અંતેથી વાસ્તવમાં શું છે? માત્ર માટી છે. ઘડાનું ઘડાપણું જતું રહ્યું. ઘડાને જયારે આ બધું સમજીએ કે વાસ્તવમાં
આ બાજુમાં દેખાય છે માટી છે, નીચે દેખાય પણ માટી છે, અંદર દેખાય પણ માટી છે, ઉપર દેખાય પણ માટી છે. એ જ જયારે આપણને ઘડાવી સમજાવવામાં આવે ત્યારે પછી શું રહ્યું? આ ઘડાનું ઘડાપણું જતું રહ્યું. ત્યાં શું રહ્યું? માટી માત્ર રહી. ખરું કે નહીં? આપણે દરિયા કિનારે ઉભા હોઈએ, અનેક બધા જળના તરંગો જોતા હોઈએ અને તે વખતે કહેવામાં આવે કે આજે મોટો તરંગ એ શું છે? તો કે જળ છે. એને જમણી બાજુ જળ છે, ડાબી બાજુ જળ છે, ઉપર પણ જળ છે, નીચે પણ જળ છે. અને આ રીતે જયારે જોવામાં આવે ત્યારે તરંગનું તરંગ પણ જોતું. ત્યાં શું રહ્યું? માત્ર જળ. તો અત્યારે તરંગ નામનો ખ્યાલ હતો, એ ખ્યાલ બદલાયનો કેવો ખ્યાલ ઉત્પન્ન થાય? જળ નામનો ખ્યાલ ઉત્પન્ન થાય. આ પદાર્થને જોવાથી ઘડો નામનો ખ્યાલ ઉત્પન્ન થતો હતો. પણ જયારે કહેવામાં આવે કે ભાઈ આની જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર, નીચે, અંદર, બહાર માટી છે, ત્યારે પછી હવે આ પદાર્થને જો ત્યારે કેવો ખ્યાલ ઉત્પન્ન થાય? માટી. બસ ખ્યાલ બદલાઈ ગયો. બહુ મહત્વની વસ્તુ બની. ત્યારે ભાઈ આને જોવું ત્યારે કયો ખ્યાલ ઉત્પન્ન થાય? માટી. આને જોવું ત્યારે કેવો ખ્યાલ ઉત્પન્ન થાય? માટી. તો આ નાનું છે માટે તુચ્છ છે, આ મોટું છે માટે મહાન છે, હવે દેખાવું છે માટે આમ છે, આ બધી વસ્તુઓ ગૌણ બની જાય. અત્યારે એ વસ્તુઓ મહત્વની છે. આ મોટું છે, કેવું સરસ છે, આ બધું ને કેવું નાનકડું છે, નકામું. આહા, આની શું સરસ ડિઝાઇન છે. તો અત્યારે મહત્વનું શું છે? આ બધી વિવિધતાઓ, વિશેષતાઓ મહત્વની છે. પણ જયારે સમજાવવામાં આવે અને જયારે જોઈ શકે કે આ બધી વિવિધતા અને વિશેષતાઓ વાસ્તવમાં શું છે? માટી છે. ત્યારે કોઈ વિશેષતા મહત્વની ના રહે, ખરી જતી ના રહે, પણ મહત્વની ના રહે. મહત્વનું શું બની જાય? માટી. બસ આમ બતાવવામાં આવશે. આ સામે કોણ બેઠું છે? ત્યારે નજર કરો. અસ્થિ એ છે, ભાતી ભાતે છે, પ્રિયમ પ્રિય છે, ઓ સત ચિત આનંદ. તો આ તમારો શત્રુ છે, પણ શત્રુ પણ બની ગયો ગૌણ. મુખ્ય શું બની ગયો? સચ્ચિદાનંદ. આ પેલો મિત્ર એ પણ કોણ છે? જરા ધારીને જો, એ પણ સત છે, એ પણ ચિત્ત છે, એ પણ આનંદ છે. આ બધી વિશેષતાઓ ગૌણ બની જાય. બધી વિવિધતાઓ ના જતી ના રહે, ગૌણ બની જાય. એટલે ભિખારી બધાને કે જરા જોયો, એની આંખો તને દેખાય છે તો ઓળખાય છે કોણ છે? ઓહો, આ તો પેલો મારો પ્રિય અભિનેતા છે. હા, ભિખારી પણ જોતો રહ્યો, ત્યાં શું બની ગયો? અભિનેતા બની ગયો. એનો અર્થ એ નહીં કે મને આંખોથી ભિખારી નથી દેખાતો, તો બુદ્ધિમાં શું દેખાય છે? પ્રતિ થાય છે ભિખારની. તો દ્રષ્ટિકોણ એ ખ્યાલ હવે જયારે જોયું ત્યારે કયો ખ્યાલ ઉત્પન્ન થાય? પેલો ભિખારનો ખ્યાલ ઉત્પન્ન ના થાય, આ તો મારા પ્રિય અભિનેતાનો ખ્યાલ ઉત્પન્ન થયો. બસ હવે જયારે વ્યવહાર કરું ત્યારે નહીતર તો ભિખારી માનતો ત્યારે હું 4 ના આપું એને. લે હવે ખબર કે ઓહો, આ તો મારા જેવા સોને નોકરીમાં રાખ્યો છે. ત્યારે પછી વ્યવહાર બદલાઈ જાય. ખબર કે નહીં? બસ આટલું જ કરવાનું છે. આ જ ઉપનિષદનો એક જ કાર્ય છે, આપણને આ રીતે સર્વત્ર પરમાત્માના દર્શન કરાવે. અત્યારે એમ કહે છે કે આ જે અગ્નિ તને દેખાય છે વાસ્તવમાં શું છે? આ ત્રણ રૂપાણી તેવ સત્યમ. આ 3 રંગ, આ 3 તત્વ જ માત્ર સત્ય છે. એ 3 તત્વ છે, તેજ, જ અને અગ્નિ અને પૃથ્વી, એ અગ્નિ રૂપમાં ભાસી રહ્યા છે. પછી આવે છે એ આદિત્ય સરોહિતમ રૂપમ. આ જે સૂર્ય દેખાય છે એ પણ શું છે? એ પણ આ 3 તત્વ છે. આ ચંદ્ર દેખાય છે પણ શું છે? એ પણ 3 તત્વ છે. આ વીજળી દેખાય છે પણ શું છે? એ પણ 3 તત્વ છે. ત્યાર પછી આ ઘડો દેખાય છે પણ શું છે? એ પણ 3 તત્વ. આમાં જે લાલ રંગ છે એ કોનો છે? અગ્નિ તત્વનો. સફેદ રંગ સમય દેખાતો નથી, એ તો અમુક કરીએ તો દેખાય. કાળો રંગ અમુક અવસ્થામાં દેખાય. દરેકમાં જે લાલ રંગ, પણ જે ના ઓળખાયું હોય તો ના ઓળખાયું તો પણ શું થયું? એ પણ આ 3 રંગનું જ બન્યું છે. કબૂતર કાબર ચિત્ર હોય, એટલે કબૂતર જેવું હોય, તો પછી આ 3 રંગ ભેગામાં હોય ને, લાલ, પીળો અને આપણે કહેવાય ને મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણી થાય. એવું નાના શીખતા હતા. લાલ, પીળો અને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણી થાય. તો મને શું કહે છે? આ લાલ, સફેદ અને કાળો મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. ટૂંકમાં જે બાકીના બધા રંગ દેખાય છે ને, એ બધા રંગ શાની મેળવણી થાય છે? આ લાલ, સફેદ અને કાળો. એતદ દસ્મય તદ વિદ્વાંસ આહુ પૂરે મહાશાળા મહાશ્રોત્રિયા નનો અદ્ય કશ્ચન અશ્રુતમ અમતમ વિજ્ઞાતમ ઉદાહરિષ્યતિ હેભ્ય વિધાન ચક્રુ.
બસ આ પ્રકારનું જ્ઞાન જયારે થયું ત્યારે વિદ્વાન લોકો શું કહે છે, ઓહો, હવે અમે કે અમારો ખોળમાં એવું કોઈ નથી જેના માટે કશું જણાવ્યું ના હોય, કારણ કે આ ત્રણ તત્વોને જાણ્યા, બધું જ જાણી લીધું. વાચારંભણમ વિકારમ નામધેયમ. એટલે વિકાર છે અથવા કાર્ય છે, વિશેષતા છે, શું છે? વાચારંભણ, માત્ર દેખાવ છે, આભાસ છે. સત્ય શું છે? નિર્વિશેષ સત્ય છે. વિશેષતા એ માત્ર રૂપ છે, વેશ છે, એને કહેવાય છે વાચારંભણમ. એને કહે છે મિથ્યા. ભિખારી શું છે? મિથ્યા છે. સત્ય કોણ છે? અભિનેતા. અંતે રીતે એક જ અભિનેતા. કોઈ અભિનેતા? સચ્ચિદાનંદ. કયા વેશ ધારણ કરે? આ બધા ત્રણ પ્રકારના રંગ લઈને અનેક પ્રકારના વેશ ધારણ કર્યા, જળ હોય કે ચેતન હોય. અને એટલે મહાશાળા મહાશ્રોત્રિયા, આ મોટા સદગ્રહસ્થો, આખો વિદ્વાન લોકો હતા, જેમણે આ પ્રમાણે શ્રવણ કર્યું આચાર્ય પાસેથી. એમ કહે છે કે હવે અમારામાં કે અમારો ખુરમાયો કોઈ રહ્યો નથી, જેના માટે કશું અશ્રુતમ, અમતમ, અવિજ્ઞાતમ, કશું સાંભળ્યું ના હોય, કશું જાણેલું ના હોય, કશું મનન કરેલું ના હોય, એવું કંઈ રહ્યું જ નથી. કારણ કે અમે આ ત્રણ રૂપને જાણી લીધા છે. અને જોયું કે જગતના બધા પદાર્થો આ ત્રણ રૂપમાંથી, આ ત્રણ તત્વોમાંથી બનેલા છે. એ જ મહત્વનું છે. એ પદાર્થો એ તત્વ કયા પ્રકારનો વિશેષ ધારણ કરે છે એ મહત્વ નથી. પાછળમાં જે નિર્વિશેષ આ ત્રણ મહાભૂત છે એ જ મહત્વના છે. એ તો રોહિતમ એવા ભૂત તેજ સત્તદ્રુપ. જ્યાં જ્યાં પણ લાલ રંગ દેખાય, ઓહો, આ તો તેજ તત્વ છે. ત્યાં સફેદ રંગ દેખાય તો કે જળ તત્વ, કાળો રંગ દેખાય પૃથ્વી તત્વ. સ્વામી આવું કશું ના, આવા કોઈ સ્પષ્ટ રંગ ના દેખાતો હોય તો તમે તો જાણે અગ્નિની વાત કરી, ત્યાં તો લાલ રંગ દેખાય જ, બરોબર છે. પણ જ્યાં આવો સ્પષ્ટ ના દેખાય તો શું? એટલે 8મા મંત્રમાં કહે છે યદુ અવિજ્ઞાતમિવ અભૂત ઇતિ એતાસામ એવ દેવતાનામ સમાસઃ ઇતિ તદ્વિદ્વાન ચક્રુઃ યથાનુ ખલુ સૌમ્ય ઇમાઃ તિસ્રો દેવતાઃ પુરુષમ પ્રાપ્ય ત્રિવૃત એકૈકા ભવતિ તન્મે વિજાનીહિ ઇતિ. એ તો અવિજ્ઞાતમ એવા ભૂત, જે કોઈ ન સમજાય વસ્તુ હોય. હવે પહેલા સમજાયો તો બરોબર સમજી લીધું. હવે કબૂતર જોઈએ, એક રંગ ના દેખાય ધારો કે આપણને, ટૂંકમાં વિચિત્ર રંગના આપણે પદાર્થો જોઈએ. એવું અવિજ્ઞાત એવા ભૂત. હવે જે વસ્તુ ન સમજાવી હોય તો પણ એતાસામ એવ દેવતાનામ સમાસયતિ, આ ત્રણ દેવતાઓની જ બનેલી છે એવું જાણી ગયા. આ વિદ્વાનોએ જાણ્યું કે જગતમાં જે કે પદાર્થો છે બધા આ ત્રણ તત્વોના બનેલા છે, તેજ અથવા અગ્નિ, જળ અને પૃથ્વી. અને કારણ કે આપણી આંખો વડે તમે વિચાર કરો, ખાલી રંગ જ દેખાય. આપણી આંખો શું જોઈ શકે? માત્ર રંગ જોઈ શકે. એ દ્રષ્ટિએ કહેવામાં આવે છે. એટલા માટે રંગને પસંદ કરો. ટૂંકમાં આપણને સર્વત્ર ઈશ્વરના દર્શન કરવા માટે આ એક પ્રક્રિયા પસંદ કરવામાં આવી. કારણ કે આપણે આંખોથી આ જગતને જોતા હોઈએ છીએ અને આંખોથી આપણે રંગ દેખાય. એટલા માટે આ ત્રણ રંગ, લાલ, સફેદ અને કાળો, એ ત્રણ તત્વ એમ કરીને બતાવવામાં આવ્યું કે હવે વિદ્વાનો સમજી ગયા કે જે ન સમજાયેલી વસ્તુ હોય, અર્થાત જે આ રંગ સ્પષ્ટ ના હોય કે ભાઈ લાલ જ છે, આ કાળો જ છે, આ સફેદ જ છે, એવું સ્પષ્ટ ના હોય તો આપણે જાણી ગયા. બધી વસ્તુ સમજાવ, થોડાક દ્રષ્ટાંત બાકીનું સમજાઈ જવું જોઈએ. કોઈ બધી જગ્યાએ કહે કરવાનું આ શું પેલું, પણ એક દ્રષ્ટાંત આપ્યું એટલે બાકી બધું સમજાઈ જાય. કહ્યું કે ભાઈ આ પદાર્થની અંદર માટી સત્ય છે ને આ મિથ્યા છે, તો આમાં શું? એક વસ્તુ છે આમાં, પણ આ આકાર બે છે, પણ આ તો ત્રીજા આકાર, એનું શું? આકાર જુએ છે. એક દ્રષ્ટાંત આપ્યું તો બધું સમજાઈ જાય.
એટલે હવે પછી એક વાર આ ઘડાને આપણે સમજ્યા પછી માટીનું કોઈ પાત્ર જોયું કે હા હવે અમે સમજી ગયા. જે કોઈ જગ્યાએ માટીનું પાત્ર દેખાય તમે સમજી ગયા કે આ બધી માટી જ છે, જે આકાર છે એ મિથ્યા છે. તો ચોરસ હોય, ત્રિકોણ હોય, ગોળ હોય, ગમે તે આકાર હોય તો એને દ્રષ્ટાંત તરીકે થોડા આકાર દેખાડ્યા, પછી બહાર જઈને બીજો આકાર કે આ તો મને નથી કહ્યું. સ્વામીજી આ ઘડાની વાત કરી પણ આ કોડિયાની વાત ના કરી. એ શું હશે? એને જ વિદ્વાન કહેવાય કે આટલું પોતે સમજી શકે. ટૂંકમાં ઉહા પોહ વિચક્ષણ. એટલે એક વાર દ્રષ્ટિ આવ્યા પછી બીજે બધે પણ દ્રષ્ટિનો ઉપયોગ કરીને એ સમજી શકે. યદુ અવિજ્ઞાતમ અભૂત એતાસામેવ દેવતાનામ સમાસહિતિ. તો એ બધું પણ આ ત્રણ દેવતાઓનો, ત્રણ તત્વોનો સમાસ જ છે, એમનું જ મિશ્રણ છે, એમનું જ બનેલું છે, એવું પણ એમણે જાણ્યું. આ મુદ્દા ઋષિ શ્વેતે કીધું. આ જગતના પદાર્થોની વાત કરે. કેવી રીતે પરમાત્મા જગત બની ગયો? પરમાત્મા પહેલા તેજ તત્વ બન્યો લાલ, પછી એ જળ તત્વ બન્યો સફેદ, પછી એ પૃથ્વી તત્વ બન્યો કાળો. એ ત્રણેય બધા તત્વોને પછી એમણે ત્રેવડા કર્યા, ત્રિવૃત્કરણ. એમાંથી આ બધા પદાર્થો સર્જાયા. અંતેથી આજે બધા પદાર્થો સર્જાયા એ શેમાંથી સર્જાયા? એક જ સતમાંથી, એક જ પરમાત્મા. એમ કરીને પરમાત્મા અદ્વિતીયત્વ બતાવે છે કે આ બધું દ્વૈત ભાસતો હોવા છતાં વાસ્તવમાં કોણ છે? એક જ છે. હવે આ દેહમાં પણ બતાવે છે. આજે મંત્ર આપણે વાંચ્યમાં કહ્યું યથાનુખલુ સૌમ્ય ઇમા તિસ્રો દેવતા પુરુષમ પ્રાપ્ય ત્રિવૃત એકૈકા ભવતિ તન્મે વિજાનીહિ. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, એ ત્રણ દેવતા હવે આપણા શરીરને પ્રાપ્ત થઈને પણ કેવા ત્રેવડાઈ જાય છે. દરેક દેવતા ત્રેવડાઈ જાય પછી પેલા સાથે મળે એને બધા ત્રેવડા થઈ ગયા, બધામાં બધું આવી ગયું. તો જેવી રીતે આ જગત આ ત્રણ દેવતાઓનું, ત્રણ મહાભૂતોના ત્રિવૃત્કરણથી, ત્રેવડાથી બનેલું છે, તેવી જ રીતે આ ઉપાધિ, આ દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણની બનેલી ઉપાધિ છે, એ પણ કેવી રીતે આ ત્રણ દેવતાઓની બનેલી છે. હે સૌમ્ય, હવે તું એ મારી પાસે સાંભળ. તો સૂત પુરાણી કે ને હવે પેલી કથા સાંભળે કથા કરશે તો તન્મે વિજાનીહિ. હે શ્વેત કે તું હવે તું મારી પાસે સમજ. વિજાની સાંભળ નહીં પણ હું સમજાવું છું તે પ્રમાણે સમજ. હવે 9મા મંત્રમાં કહે છે અન્નમશિતમ ત્રેધા વિધીયતે તસ્ય યહ સવિષ્ઠો ધાતુઃ તત્પુરુષમ ભવતિ યો મધ્યઃ તન્માંસમ ય અનિષ્ઠઃ તન્મનઃ. અન્નમ અશિતમ ત્રેધા વિધીયતે. હે શ્વેત કીધું અન્નમ અશિતમ, આ અન્નનો જયારે આહાર કરવામાં આવે ત્રેધા વિધીયતે, એના ત્રણ ભાગ થાય છે. અન્ન ખાઈએ એના ત્રણ ભાગ થાય. તસ્ય એ સ્થવિષ્ઠો ધાતુ, બધી વસ્તુમાં ત્રણ ત્રણ, આમાં ત્રણનું એક મોડેલ છે. ત્રણ ત્રિવૃત્કરણ. ક્યાંક ક્યાંક 5 5 5 એટલે પ્રપંચ છે, 5નું મોડેલ. આ બધા મોડેલ અર્થાત બધી આ બધી પ્રક્રિયાઓ છે. એમાં પછી સ્વામી પણ આ તો ઉપનિષદ ખોટું લાગે છે. પેલા 5 કહ્યું છે, 5 કે 3 કે 25 કે પ્રક્રિયા છે. આ તો બધી વેદાંતિક લોકો માટે આ બધી કઈ આ સંખ્યાઓ મહત્વની હોતી નથી. મહત્વનું શું? એક જ વસ્તુ, એકમ એવ અદ્વિતીય, એ જ વસ્તુ મહત્વની. પરંતુ આપણી સમજમાં આવે એ માટે જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ પસંદ કરતા હોય છે. એક ત્રણની પ્રક્રિયા સુંદર પસંદ કરી જાય ઉપનિષદમાં કે હે શ્વેત કે તું જયારે મનુષ્ય અન્નનો આહાર, મનુષ્ય પ્રાણી માત્ર, આપણે મનુષ્યની વાત કરો ને, મનુષ્ય જયારે અન્નનો આહાર કરે ત્યારે એ અન્ન પણ ત્રણ પ્રકાર, ત્રણમાં વહેંચાઈ જાય, ત્રણ ભાગ થઈ જાય છે. તસ્ય યસ સ્થવિષ્ઠો ધાતુ તત્પુરુષમ ભવતિ. તેનો જે સ્થૂળ ભાગ હોય છે ને એ મ બની જાય છે, એનો ત્યાગ થઈ જાય છે. યો મધ્યમાં તન માંસમ, અન્ન જે આપણે ખાધું હોય એનો મધ્યમ ભાગ છે. એ પછી
રસાદિક ક્રમેણ જુદા જુદા ધાતુઓ બનીને રસના ક્રમ છેવટે માંસ બની જાય છે. એટલે માંસ છે આપણા શરીરમાં પણ અન્નનો મધ્યમ અંશ છે. એ અનિષ્ઠ પણ અન્નનો જે સૌથી સૂક્ષ્મ અંશ છે તન મન એ મન બની જાય છે. તો અન્ન આપણે જે ખાઈએ છીએ એનો જે સ્થૂળ ભાગ છે એનો ત્યાગ કરવામાં આવે છે અને મધ્યમ ભાગ છે એમાંથી માંસ બને છે. એનો અત્યંત સૂક્ષ્મ ભાગ છે એમાંથી મન બને છે. કહે છે કે સૂક્ષ્મ ભાગ પણ આ હૃદયને પ્રાપ્ત કરીને હિતા નામની નાડી દ્વારા ઉપર આવીને જે મન છે એ હૃદયની અંદર મન છે એ મનને પ્રાપ્ત કરીને એનું પોષણ કરે છે. એટલે આ મન શેનું બનેલું છે? અન્નનું બનેલું છે. તમે સાંભળ્યું ગુજરાતીમાં અન્ન તેવો ઓળકાર, જેવું ખાઈએ તેવા બનીએ. અંગ્રેજીમાં આજકાલ કહેવામાં આવે છે અમેરિકાની અંદર યુ આર વોટ યુ ઈટ. આપણે જે ખાઈએ તે જ આપણે છે. ટૂંકમાં પ્રાણીઓને ખાઈએ તો આપણે કેવા છે? પ્રાણી છે. જેવું ખાઈએ તો આપણે બનીએ. દરેક વસ્તુ પોતાના સંસ્કાર લઈને આવતી હોય છે ને એ રીતે આપણું આ મન બનતું હોય છે. તો આ પ્રમાણે આપણું મન છે એ અન્નનું બનેલું છે. અહીં જ આગળ કહે છે આપ પીતા ત્રેધા વિધીયંતે. આપણે જ પાન કરીએ એ પણ 3 વિભાગમાં વહેંચાઈ જાય છે. તાસામ્ય સ્થવિષ્ઠોદાતુ તન્મૂત્રમ ભવતી. તો આપણે જ પાન કરીએ, પાણી પીએ, પાણીનો પણ જે સ્થૂળ ભાગ છે, સ્થૂળ અંશ છે એ મૂત્ર રૂપેનો પણ ત્યાગ થાય છે. જો મધ્યમાં તો લોહિતમ. એ જળનો જે મધ્યમ અંશ છે એમાંથી લોહી બને છે. જે અનિષ્ઠ સત પ્રાણ. આ જળનો જે અત્યંત સૂક્ષ્મ ભાગ છે, અનિષ્ઠ અત્યંત સૂક્ષ્મ અંશ છે એમાંથી આપણા પ્રાણ બને છે. તેજ હસિતમ ત્રેધા વિધીયતે. અંતે રીતે તેજ 3 તત્વ છે. અન્ન તત્વ એટલે પૃથ્વી તત્વ, જળ તત્વ અને તેજ તત્વ. અન્ન અને પૃથ્વી એક જ છે. તો પૃથ્વી તત્વ જયારે ખાઈએ ત્યારે પૃથ્વી તત્વનું અન્ન તત્વ આપણું મન બનેલું છે. જળ તત્વનો આહાર કરીએ 3 તત્વો આપણે લેતા હોઈએ છીએ. એ જળ તત્વ આપણા પ્રાણને પોષણ મળે છે, પ્રાણ બનેલો છે. અને તેજ તત્વ લઈએ, તેજ તત્વ અગ્નિ તત્વ ખાઈએ. કયું? આ ઘી, તેલ વગેરે છે એને તેજ કહેવામાં આવે છે, અગ્નિ કહેવામાં આવે છે. એ આપણે ખાઈએ. તેજ અશિતમ ત્રેધા વિધીયતે. આ તેજ કે અગ્નિ તત્વનો આહાર કરવામાં આવે છે એના પણ 3 ભાગ થઈ જાય છે. તસ્ય સ્થવિષ્ઠ ધાતુ તદ અસ્થિ ભવતી. અગ્નિનો અર્થાત આ ઘી, તેલ વગેરેનો જે અત્યંત સ્થૂળ અંશ છે એનાથી આપણા હાડકાની રચના થાય છે. આ તો બધું ઉપનિષદમાં કહેલું વાંચ્યું છે. અહીંયા પછી કોઈ આયુર્વેદના બધા નિષ્ણાત હોય કે સ્વામી તમને આવું બધું કોણે કહ્યું? હું તો આમાંથી વાંચું છું. હું માનું છું આયુર્વેદ પણ આમાંથી જ આવેલો છે, વાંધો નથી. હમણાં ફ્રાન્સમાં ગયો હતો, ત્યાં આગળ એક ચેકોસ્લોવેકિયામાં એક પ્રોફેસર આવેલા, પણ વિદ્વાન, અને ભારતીય સંસ્કૃતિનો પણ ઘણો અભ્યાસ કરેલો. અને એમણે વળી પાછું આ મેડિકલ સાયન્સનો પણ ખૂબ અભ્યાસ કરેલો. એમણે કહે આ ઉપનિષદમાં જે આ કહેવામાં આવે છે એ જગતમાં પહેલો એક પ્રયોગ થયો છે. આ બધું જે કહેવામાં આવ્યું છે અહીંયા આગળ એ સૌથી એન્શિયન્ટ, અત્યંત સૌથી જૂનામાં જૂનું કે પુરાણી વસ્તુ છે કે હવે તેજ તત્વનો આહાર કરવામાં આવે, એના સ્થૂળ અંશ અસ્થિ બને, મધ્યમ અંશ મજ્જા કે ચરબી બને, અને એ તેજ તત્વના સૂક્ષ્મ અંશમાંથી આપણી વાણી બને. અને એની 10મા મંત્રમાં કહે છે અન્નમયમ હિ સૌમ્ય મનઃ આપોમય પ્રાણઃ તેજોમયી વાગિતિ ભૂય એવ મા ભગવાન વિજ્ઞાપયતુ ઇતિ તથા સૌમ્યેતિ હોવાચ. પણ હે સૌમ્ય, અન્નમય સૌમ્ય મનઃ. હે સૌમ્ય, આ મન જે છે એ અન્નનું પરિણામ છે, અન્નમાંથી બનેલું છે. આપોમય પ્રાણ. આ જે પ્રાણ છે એ આપસ અર્થાત જળનો બનેલો છે, અપસનો. તેજોમય વાક. આ વાણી છે તેજ તત્વની બનેલી છે. એટલા જ માટે ફાયર સ્પીચ, આ લોકો સ્પીચ આવે ને તો કેવું ફાયર સ્પીચ, કારણ કે
ફાયરમાંથી અગ્નિમાંથી બનેલી છે. એટલે લોકો અગ્નિ તત્વનું જયારે પ્રગટ કેવી રીતે કરે? પોતાના શબ્દો દ્વારા. તો આ રીતે મન, પ્રાણ અને વાણી એનું આપણા સૂક્ષ્મ શરીર બનેલું છે. આ સ્થૂળ શરીર માંસ, રુધિર વગેરે બનેલું છે, એ પણ આ સ્થૂળ અંશનું બનેલું છે. અને આ ત્રણ તત્વના સૂક્ષ્મ અંશમાંથી આપણું સૂક્ષ્મ શરીર બન્યું, મન, પ્રાણ અને વાણી. એટલે હવે આપણા શરીરને જોયું આપણે શું દેખાય? ત્રણ તત્વ. આ શરીર પણ નહીં, શરીર એટલે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની બનેલી ઉપાધિ છે. બતાવ્યું કે આ ઉપાધિ પણ વાસ્તવમાં આ ત્રણ તત્વની જ બનેલી છે. એ ત્રણ તત્વ કોણ છે? પરમાત્મા બતાવશે આગળ. પરમાત્મા જ આ ઉપાધિ બની ગયેલો છે. આવું કહું ત્યારે શ્વેત પ્રશ્ન તો કેવી રીતે આવું થાય? એક જ પેટમાં આપણે બધું ખાઈએ છીએ ને, એક જ હોજરીની અંદર આપણે તો આ પાણી પીએ અને અન્ન પણ લઈએ અને પેલું ઘી ને બધું લઈએ, તો એમાંથી આ સૂક્ષ્મ વસ્તુ કેવી રીતે બને? તો સમજાવે છે, દધ્ન સૌમ્ય મત્સ્યમાનસ્ય એ અણિમાસ ઉર્ધ્વ સમુદિશતિ તત્સર્પિર્ભવતી. એ શ્વેત કહેતું જો આપણે દહીં લઈએ, દહીંનું મંથન કરીએ, છાશ બને એનું મંથન કરીએ તો માખણ બને. તો જેવી રીતે દહીંનું મંથન કરવાથી એનો સૂક્ષ્મ અંશ જે માખણ તે ઉપર આવી જાય છે. એ સૂક્ષ્મ વસ્તુનો સ્વભાવ છે કે હંમેશા ઉપર આવી જાય. એવમેવ ખલુ સૌમ્ય અન્નસ્યમાનસ્ય તે રીતે હે સૌમ્ય, અન્ન જયારે આપણે લઈએ, જળ જયારે લઈએ, કે અગ્નિ જયારે લઈએ, ત્યારે પછી આ પેટની અંદર હોજરીમાં મંથન થવાને કારણે એનું સૂક્ષ્મ અંશ છે, એમાંથી મન, પ્રાણ અને વાણી બનતા હોય છે. એ તો બરોબર છે. પણ પછી શ્વેત કરે ભૂ એમાં ભગવાન વિજ્ઞાપય દુઈતી. આ જાણે કે તેજમાંથી વાણી બને સમજાયું છે, જળમાંથી પ્રાણ બને પણ સમજાયું છે. પ્રત્યક્ષ દેખાય છે, વાણીને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ, તેજને પણ, પ્રાણને પણ. તો અન્નમાંથી આ મન કેવી રીતે બને એ સમજાતું નથી. ભૂ એવમાં ભગવાન વિજ્ઞાપય દૂત. આ શ્વેત કેતુની ખાસિયત છે. ન સમજાય તરત કે ભૂ એવમાં ભગવાન વિજ્ઞાપય દૂતી. ભગવાન મને જરા ફરી સમજાવો, મને જરા વિસ્તારથી સમજાવો. અર્જુન જેવો છે, વાંધો નહીં, પ્રશ્ન તરત પૂછી નાખે. તો પછી ભગવાનને ખબર પડે કે આને શું પૂછવું, શું જાણવું છે. એવી રીતે પિતાજીને તરત કહે છે અને વારંવાર આવશે, ભૂ એવમાં ભગવાન વિજ્ઞાપય દૂત. ફરી ભગવાન મને સમજાવો. તો કેવી રીતે આપણું મન અન્નનું બનેલું છે એ સમજાવવા માટે એક પ્રયોગ કરવામાં આવે છે. પેલા ઝેકોસ્લોવાકિયન પ્રોફેસર કહેતા કે આ પહેલો દુનિયામાં સૌથી પહેલો પ્રયોગ થયો આયુર્વેદમાં. તે પ્રયોગનું વર્ણન કરે છે. કહે છે 11મા મંત્રમાં, ષોડશ કલશ સૌમ્ય પુરુષ પંચદશ અહાની મા આશિહી કામમ અપહ પિબ આપોમય પ્રાણ ન પિબત વિચ્છેદ્યતે ઇતિ. હે સૌમ્ય, હવે પિતા ઉદ્ધારક શ્વેત કેતુને સમજાવવા માંગે છે કે કેવી રીતે આપણું મન અન્નનું બનેલું છે. અન્નથી મનને પોષણ મળે છે એ સમજાવવા માટે એક પ્રયોગ કરે છે. હે સૌમ્ય, ષોડશ કલશ પુરુષ. આ જે પુરુષ છે, આપણું સૂક્ષ્મ શરીર છે, એ 16 કળાઓનું બનેલું છે. સૂક્ષ્મ શરીરમાં મન એ મુખ્ય છે. આ મનની 16 કળાઓ છે. એ 16 કળાઓ દ્વારા આ મન આ સમગ્ર શરીરને, ઇન્દ્રિયોને બધાને શક્તિ પ્રદાન કરી રહ્યું છે. એટલે આપણે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, શરીર, પ્રાણ આ બધા જે શક્તિ પ્રાપ્ત કરે છે એ છેવટે ક્યાંથી આવે છે? મનમાંથી આવે છે. તો હે શ્વેત કેતુ, આ મન આ 16 કળાઓનું બનેલું છે અને એ 16 કળાઓથી બનેલું મન આ સમગ્ર શરીરને, સ્થૂળ સૂક્ષ્મ શરીરને શક્તિ પ્રદાન કરે છે. તો એક કામ કર, પંચદશ અહાની મા આશિહી. હે શ્વેત કેતુ, તું 15 દિવસ સુધી આહાર ન લઈશ. કામમ અપહ પીવા,
પરંતુ 15 દિવસ દરમિયાન તું તારી ઈચ્છામાં આવે એટલું પાણી પીજે. આમ 100 કાળનું આ મન બન્યું હોવાને કારણે પિતાજી એવો પ્રયોગ કરવા માંગે છે કે આખું ને આખું મન મરી ના જાય, મનને જરાક પોષણ મળતું રહે. એટલે 15 દિવસ એનો ઉપવાસ કરવાનું કહ્યું, જેથી આ મનની 16 માંથી 15 કળાઓ છે, 15 કળાઓ કામ ન કરે, એક કળા રહી જાય. એટલે હે શ્વેતકેતુ 15 દિવસ સુધી ઉપવાસ કરે. એ 15 ઉપવાસ દરમિયાન જેટલું તારે પાણી પીવું એટલું પીજે. કેમ? આપોમય પ્રાણ ન પીબત વિચ્છેદ થતી. કારણ કે આ પ્રાણ છે જળનો બનેલો છે, તેથી તું જળ પણ નહીં પીવે તો જીવી નહીં શકે. અને માટે તું જીવી શકે માટે જોઈએ એટલું તું જળ પીજે, પણ 15 દિવસ સુધી જરા પણ અન્નનો આહાર ના કરીશ. આપણને ગુરુ એવું કહેતો તો કે હવે એ કહે એટલે 15 દિવસ ઉપવાસ કે થતા હશે સ્વામીજી, તો વાત છે નથી જાણવું, મારે જવા દો ને, કઈ વાંધો નહીં, સમજી લો. આપણને આવો પ્રયોગ કરવાનો કે 15 દિવસ ઉપવાસ કરવાનું, કે 1 દિવસ ઉપવાસ કરવાનું કહેતો, પણ આંખો ઊંચી, આંખો ઉપવાસ એટલે શું સ્વામીજી? ઉપવાસ કશું નહીં ખાવાનું, ફળ તો ખવાય ને, ફળનું તો વાય ને, દૂધ તો પીવાય ને, આ તો થાય ને, પેલું થાય ને, મીઠાઈ ખવાય કે ના ખવાય? અરે ફળાહાર કરે તો પણ 11 જાતના રસ અને 1000 જાત, એટલે આપણે તો ઉપવાસ કરો એટલે શું? હા, તો ગુરુજીએ કહ્યું એની જિજ્ઞાસા છે ને, એને કહ્યું ભૂ એમાં ભગવાન વિજ્ઞાપતિ, ભગવાન મને ફરી સમજાવો. ત્યારે સમજાવવાની આ પ્રક્રિયા છે. એને સમજવા માટે જ્ઞાન એટલું મહત્વનું છે કે પિતાજીએ કહ્યું કે 15 દિવસ ના ભોજન કરીશ, સહ 15 આહાની ન આશા આશે. એ શ્વેતકેતુએ 15 દિવસ સુધી અન્ન ના લીધું, ભોજન ના કર્યું, અથવા એને ઉપસસાદ. અને પછી 15 દિવસ પછી પિતાએ કહ્યું જે પ્રમાણે પિતા પાસે આવ્યો 15 દિવસનો ઉપવાસ કરીને, કેમ બ્રવીમી ભોહો. હવે પિતાને કહે કે હે પિતાજી હું શું બોલી દઉં? 4 વેદ ભણીને આવેલો ને, કડકડાટ. એટલે પિતાજી પાસે આવીને કહે હે પિતાજી કેમ બ્રવીમી ભોહો, હું શું બોલી દઉં? પિતાજી રુચ હે, ઋગ્વેદ બોલી રહ્યા છે. સૌમ્ય યજુંશી, યજુર્વેદ બોલી ગયા. સામાની હતી ત્યારે સામવેદ બોલી ગયા. પેલો ખંજવાળ માથું સહોવા છે. શું કે તું બોલ્યો? નવઈ માં પ્રતિભાંતિ ભોહો હતી. મહારાજ આ કશું મને યાદ નથી આવતું. મને ઋગ્વેદ યાદ નથી આવતો, યજુર્વેદ યાદ નથી આવતો, સામવેદ યાદ નથી આવતો, અથર્વવેદ યાદ નથી આવતો, એકે વેદ મને યાદ નથી આવતો. તો હું તગુમ હોવા છે. ત્યારે પિતાએ શ્વેતકેતુને કહ્યું યથા સૌમ્ય મહત અભ્યાહિતસ્ય એક અંગાર ખદ્યોત માત્ર પરિશિષ્ટ સ્યાદ. એ શ્વેતકેતુ જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત કરેલો અગ્નિ, એ અગ્નિમાંથી માત્ર એક અંગારો જ એક જ તણખો રહી ગયો હોય, આખો અગ્નિ ધારો કે શાંત થઈ ગયો હોય, એક તણખો માત્ર જ રહી ગયો હોય. પહેલા સારી રીતે પ્રજ્વલિત કરેલો અગ્નિ હતો, માત્ર એક તણખો જ રહી ગયો હોય. તેને તતોપી બહુ દહેજ, એ તણખો બિચારે કેટલું બાળી શકે? કઈ ના બાળી શકે. એવમ સૌમ્ય તે ષોડશાનામ કળાનામ એકા કળા અતિશિષ્ટા સ્યાદ. તે હે શ્વેતકેતુ આ તારું મન જે 16 કળાનું બનેલું છે, 15 દિવસ ઉપવાસ કરવાને કારણે એક જ કળા બાકી રહી. માં તારો અગ્નિ પહેલા પ્રજ્વલિત 16 કળા વાળો હતો, કડકડાટ 4 વેદ બોલતો હતો. હવે 15 દિવસ ઉપવાસ કરવાના બદલે પેલા મનને પોષણ ના મળ્યું, એટલે માટે એક જ કળા બાકી રહી. અને એટલા માટે જેમ પેલો એક જ તણખો બધું બાળી ન શકે, તેવી રીતે આ તાર એક કળા છે ને, આ બધાને બાળી શકતો અર્થાત એ બધું યાદ કરી શકતું નથી. તરી વેદાંત ન અનુભવશી, એટલા માટે પેલા વેદનું સ્મરણ તને થતું નથી. આશાન જા, તું જેને ભોજન કરી આવ. અસમય વિજ્ઞાસ સીધી, પછી હું શું કહું છું એ સમજ પડશે. તું જા અને ભોજન કર, અને પછી હું શું કહું છું તે સમજ પડશે. તરત પેલો ગયો. આ તો બધા જાય, આટલું કહેવા કોણ ના જાય. સહ આશય, અને ભોજન કર્યું.
असह्येन उपससाद, वही पिताजी પાસે આવ્યો. તમ યત્કિંચ પપ્રચ્છ સર્વમ હ પ્રતિપેદે, અને પિતાજી જે કંઈ કહ્યું કડકડાટ બોલી ગયો. તમ હવા છે, અને ત્યારે પિતાજીને કહ્યું યથા સૌમ્ય મહતો અભ્યાહિતસ્ય એકમ અંગારમ ખદ્યોત માત્રમ પરિશિષ્ટમ, જેમ સાહેબે પ્રજ્વલિત કરેલા અગ્નિનો એક અંગારો જ બાકી રહી ગયો હોય, એ અંગારો પોતે ખાસ કંઈ ન બાળી શકે, પરંતુ તમ તૃણૈ ઉપસમાધાય પ્રાજ્વલયેત, એ અંગારાને ઘણા બધા સૂકા ઘાસ સાથે જયારે ભેગું કરવામાં આવે ત્યારે એક જ અંગારો કોઈ ઘણું બધું બાળવાની શક્તિ જેમ પ્રાપ્ત કરે, તેવી રીતે તારી સ્વર્ણ શક્તિનો એક જ અંગારો બાકી રહી ગયો હતો, અને ઘણા બધા આ ભોજન રૂપી પેલું ઘાસ છે એની સાથે જયારે સંયોજવામાં આવ્યો ત્યારે હવે એ ઘણું બધું બાળી શકે, અર્થાત હવે એ ઘણું બધું યાદ કરી શકે. ટૂંકમાં હવે તારા મનને બરોબર પોષણ મળ્યું, અંતેથી તું બધું સ્મરણ કરી શકે છે. એવમ સૌમ્ય તે ષોડશાનામ કલાનામ એકા કલા અતિશિષ્ટાભૂત, એ સૌમ્ય રીતે તારી 16 કળામાંથી એક જ કળા બાકી રહી ગઈ હતી. અન્નેન ઉપસમાહિતા પ્રાજ્વાલી, ત્યારે જે ભોજન કર્યું ત્યારે એક અંગારો રહી ગયેલો એ પણ બરાબર પ્રજ્વલિત થયો. એ તરહી વેદાન અનુભવશે, અંતેથી હવે તું આ બધા વેદ તું યાદ કરી શકે છે. અન્નમય સૌમ્ય મન આપોમય પ્રાણ તેજોમય વાગીતી, હે સૌમ્ય આ મન છે એ અન્નનું બનેલું છે, આ જે પ્રાણ છે જળનો બનેલો છે, આ જે વાણી છે તેજની બનેલી છે. તદ્દસ્ય વિજજ્ઞ, હવે શ્વેતકેતુને બરોબર જ્ઞાન થયું કે હા આ મન અન્નનું બનેલું છે, આ પ્રાણ વાણી તે જળનો બનેલો છે, અને આ વાણી તેજની બનેલી છે. આ રીતે પિતાજીએ સમજાવ્યું કેવી રીતે આ ઉપાધિ પણ એ 3 તત્વને બનેલી છે. એ 3 તત્વ શાના બનેલા છે? સચ્ચિદાનંદ પરમાત્માના બનેલા છે. આ માટે આ ઉપાધિ પણ શાની બનેલી છે? એ જ પરમાત્માની. પહેલા સમજાયું કે જગતના બધા પદાર્થો 3 રંગના બનેલા છે, એ 3 રંગના 3 તત્વો, અંતેથી આ જગતના બધા પદાર્થો પણ એક પરમાત્માની અભિવ્યક્તિ છે. અંતે રીતે જેને આપણા ચેતન દેહ કહીએ છીએ, પહેલા જળ પદાર્થની વાત કરીએ, આ ચેતન દેહ છે એ પણ આ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. આમ જળ અને ચેતન જે કંઈ છે એ આ 3 તત્વોનું અર્થાત સત અર્થાત સચ્ચિત પરમાત્માની અભિવ્યક્તિ છે. એ પ્રકારે એકમેવા દ્વિતીયમ, એમ ન માનવું કે આ દ્વૈત કે આ બધી વિવિધતા દેખાય છે માટે 2 બની ગયો, એ પરમાત્માથી એકનો એક જ રહ્યો છે. એક જ પરમાત્મા અનેક રૂપે ભાસી રહ્યો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.